નજર હટી તો દુર્ઘટના ઘટી આ કહેવત હવે જૂની થઈ ગઈ છે. હવે તો નજર રાખી તો પણ દુર્ઘટના ઘટી. કેમ? તો કે હવે પ્રશ્નો કોમ્પિટિટિવ એક્ઝામમાં ટ્વિસ્ટવાળા પૂછાય છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કંટાળિયા સર સત્યમ કેરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, ટૂંક સમયમાં સીસી પ્રિલિમ્સ પરીક્ષા લેવાની છે. આ સીસી પ્રિલિમમાં કામના મહત્વના લાસ્ટ ટાઈમમાં પૂછાયેલા પ્રશ્નોની યાદી તમારી સામે છે. આર્ટિકલના પ્રશ્નો છે. આટલા પ્રશ્નો સોલ્વ કરશો એટલે લગભગ તમને આર્ટિકલની તમામ બાબતો આવડી જશે. એનાલિસિસ કરીએ ત્યારે ખ્યાલ પડે કે આર્ટિકલમાં તો 50થી વધારે નિયમો છે, પણ આ પરીક્ષામાં વધીને 5 થી 6 નિયમો વારંવાર રિપીટ થઈને પૂછાયેલા છે. તો એ કયા 5 થી 6 નિયમો છે એ તમારે શીખવા હોય તો આખો વિડીયો છેક સુધી જોવો પડશે. 70 પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે. લેટ્સ સ્ટાર્ટ. ચાલો શરૂ કરીએ. શરૂ કરતા પહેલા હું તમને થોડી બાબત આર્ટિકલ વિશે સમજાવી દઉં. હવે આર્ટિકલ તમને ખ્યાલ છે કે સામાન્ય રીતે આર્ટિકલના 2 પ્રકાર પડશે. બસ આ 2 પ્રકારની અંદર જ એના 90% નિયમો સમાયેલા છે. એક પ્રકાર છે ડેફિનાઇટ આર્ટિકલ એટલે કે નિશ્ચિત આર્ટિકલ. એક પ્રકાર છે ઇનડેફિનાઇટ આર્ટિકલ. ઇનડેફિનાઇટ આર્ટિકલ ઇનડેફિનાઇટ આર્ટિકલ એટલે કે અનિશ્ચિત ઉપપદ. ઇનડેફિનાઇટ આર્ટિકલ આ બીજો એક પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ડેફિનાઇટનો મતલબ થશે નિશ્ચિત, ઇનડેફિનાઇટનો મતલબ થશે અનિશ્ચિત. બસ આ 2 વસ્તુ તમને સમજાશે એટલે તમે આરામથી જવાબ સુધી પહોંચી શકશો. હવે ડેફિનેટ આર્ટિકલ કયો છે વિદ્યાર્થી મિત્રો? તો કે એ છે ધ. ઇનડેફિનેટ આર્ટિકલ કયો છે? તો કે એ છે એ કે એન. આ 2 આર્ટિકલ છે. બસ જસ્ટ. હવે આર્ટિકલ લાગે છે કોને કોને? તો કે સાહેબ નાઉનને લાગે. પછી કોને લાગે? તો કે સાહેબ એડજેક્ટિવને એટલે કે વિશેષણને લાગે. પછી કોને લાગે? તો કે સાહેબ એડવર્બને લાગે એટલે કે ક્રિયા વિશેષણને લાગે. પછી કોને લાગે સાહેબ? તો કે અમુક સંજોગોમાં ક્યારેક વર્બને લગાડી શકાય, ખાસ કરીને ઇડિયમ તરીકે વર્બ આવતા હોય ત્યારે. તો આ 4 વસ્તુને આર્ટિકલ લાગે છે. એમાંથી મોટા ભાગે આર્ટિકલ આ 2 ને લાગે છે અને આપણે આગામી પરીક્ષા માટે આ 2 જોવાનું છે. હવે કોઈ નાઉન આપણી સામે આવે તો એ 2 પ્રકારે હોય. એક તો નિશ્ચિત હોય અને એક અનિશ્ચિત હોય. આ 2 વસ્તુ તમને ખ્યાલ પડી જાય એટલે આગળના તમામ પ્રશ્નો તમારા માટે સરળ બનશે. હમણાં ફટાફટ આપણે પ્રશ્નો સોલ્વ કરીશું. કોઈ પણ નાઉન તમારી સામે આવે એટલે એ 2 પ્રકારે, નિશ્ચિત અનિશ્ચિત. ખબર કેમ પડે? આ સમજવાનું છે, કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. હવે આ એક વાક્ય તમારી સામે છે, માય મધર કુક્સ ખાલી જગ્યા બેસ્ટ સાઉથ ઇન્ડિયન ફૂડ ઇન સોસાયટી. આવા વાક્યો તમને પૂછાવાના છે. પરીક્ષામાં તમે બેઠા હશો તો એ વાક્ય વાંચશો તમે એટલે વાક્ય બોલનાર તમે છો અને કોઈને તમે સામેવાળાને કહેશો એટલે સાંભળનાર સામેવાળો બનશે. તો હવે ધ્યાન રાખજો, એકદમ ખાનગી વાત બતાવી રહ્યો છું. બોલનાર તરીકે તમે જે નાઉન ની વાત કરો છો તે સાંભળનાર માટે જો જાણીતું હોય તો એ નાઉન નિશ્ચિત છે. બોલનાર તરીકે તમે જે નાઉન વિશે વાત કરી રહ્યા છો એ સાંભળનાર માટે અનિશ્ચિત હોય, મતલબ કે અજાણ્યું હોય તો એ અનિશ્ચિત કહેવાય છે. ફરી એકવાર, બોલનાર તરીકે તમે જે નાઉન બોલો છો એ સાંભળનાર માટે જાણીતું હોય, એને ખબર હોય કયા નામની વાત થાય છે તો એ નિશ્ચિત, એને ખબર ન હોય તો એ અનિશ્ચિત. અને જ્યાં જ્યાં નાઉન નિશ્ચિત બને ત્યાં ત્યાં આર્ટિકલ ધ આવે. જ્યાં જ્યાં નાઉન અનિશ્ચિત બને ત્યાં ત્યાં આર્ટિકલ એ અને એન આવે. તો એ ક્યારે આવે? ગુજરાતી વ્યંજનથી ઉચ્ચાર થાય ત્યારે આવે. ગુજરાતી વ્યંજન એટલે કયા? ક થી જ્ઞ. અને એન ક્યારે આવે? તો કે ભાઈ ગુજરાતી સ્વરથી ઉચ્ચાર થાય ત્યારે આવે. ગુજરાતી સ્વર એટલે કયા? તો કે ગુજરાતી સ્વર એટલે કયા? તો તમને ખ્યાલ પડશે અ થી અહ ગુજરાતી સ્વર લખવાના છે. હું ઇંગ્લિશ સ્વર લખવા માંડ્યો તો. બસ આ 2 વસ્તુ. આ સિવાય સૌથી વધારે એડજેક્ટિવ વિશેષણમાં આર્ટિકલ પૂછાય છે. એની ચર્ચા પણ તમને કરી દઉં વિદ્યાર્થી મિત્રો.
એટલે તમને ખ્યાલ પડશે. એની ચર્ચા પણ આપણે કરી લેવી છે ભાઈ, બરાબર. એની ચર્ચા કરીએ તો આ રીતે કે ભાઈ કોઈ વિશેષણ છે, વિશેષણ, તો વિશેષણ બે ત્રણ પ્રકારે આવશે. એક તો મૂળરૂપ એટલે કે પોઝિટિવનું, પછી કમ્પેરેટિવનું અને પછી આવશે સુપરલેટિવનું. આ ત્રણ રીતે આવશે. પોઝિટિવ એટલે મૂળરૂપ કહેવાશે, કમ્પેરેટિવ એટલે ઈઆર વાળું રૂપ કહેવાશે અને સુપરલેટિવ એટલે ઈએસટી વાળું રૂપ કહેવાશે. હવે મૂળરૂપ હોય, ખાલી જગ્યા હોય, અહીંયા વિશેષણ આપેલું હોય, અહીંયા છે એ નામ હોય, તો તમારે છે એ વિદ્યાર્થી મિત્રો આર્ટિકલ એ કે એન મૂકવાનો છે. કમ્પેરેટિવનું વિશેષણ આવે તો તમારે ધ મૂકવાનો છે. સુપરલેટિવનું વિશેષણ આવે તો તમારે ધ મૂકવાનો છે. મારી વાત તમને સમજાતી હશે. માત્ર ને માત્ર આટલી વસ્તુ તમારે યાદ કરવાની છે કે નાઉન નિશ્ચિત બને છે તો ધ લગાડીએ, નાઉન અનિશ્ચિત બને છે તો એકે એન લગાડીએ. એકે એન લગાડવાનો છે તો ઉચ્ચારે ન જોઈએ. ગુજરાતી વ્યંજનથી ઉચ્ચાર થાય તો એ લાગે, ગુજરાતી સ્વરથી ઉચ્ચાર થાય તો એન લાગે. અને વિશેષણની વાત આવે તો આ ત્રણ વસ્તુ જોવાની છે. જો વિશેષણ મૂળરૂપ હોય એટલે કે પોઝિટિવ ડિગ્રીનું હોય અને એની પછી નાઉન આપેલું હોય તો એકે એન લખવાનો છે આર્ટિકલ. જો કમ્પેરેટિવ ડિગ્રીનું હોય, ઈઆર વાળું હોય તો લખવાનો છે ધ. અને જો સુપરલેટિવ ડિગ્રી હોય, ઈએસટી વાળું હોય તો લખવાનો છે ધ. બસ આ ચાર નિયમો તમે ફોલો કરશો એટલે તમને તમામ આર્ટિકલની ખાલી જગ્યાઓ આવડશે. સીસી વાળા આને પ્રાયોરિટી આપે છે. આર્ટિકલના નિયમો તો 50+ છે. હવે 50+ નિયમો પાકા કરવા જઈએ, ગોખવા જઈએ, યાદ રાખવા જઈએ તો કમસે કમ 2-3 કલાકનો ટાઈમ લાગે. તો એટલો બધો આપણી પાસે ટાઈમ ના હોય તો જસ્ટ સિમ્પલ 5-6 નિયમ યાદ કરો અને સોલ્વ કરો તો તમારી સામે હવે પ્રશ્નોની વર્ષા થાય છે. તો ચાલો શરૂ કરીએ. માય મધર કુક્સ ખાલી જગ્યા બેસ્ટ સાઉથ ઇન્ડિયન ફૂડ ઇન સોસાયટી. હવે માત્ર જવાબ આવડવો એ જ મહત્વનું નથી, પણ ઝડપથી જવાબ આવડવો અને સમય બચાવવો એ મહત્વનું છે. તો અહીંયા જુઓ ખાલી જગ્યા બેસ્ટ. તો બેસ્ટ છે એ શું છે ભાઈ? તો કે ગુડ, બેટર અને બેસ્ટ. તમે વાંચેલું હોય તો તમને ખ્યાલ પડે કે સાહેબ આ પોઝિટિવ, આ કમ્પેરેટિવ, આ સુપરલેટિવ. અને સુપરલેટિવ ડિગ્રીનું વિશેષણ આવે એટલે આર્ટિકલ કયો લાગે? ધ લાગે. તો ધ લાગે એટલે જવાબ તમારો બી બનશે, ધ બેસ્ટ. બસ સિમ્પલ, એટલું જ યાદ કરવાનું છે. ચાલો સેકન્ડ પ્રશ્ન. ધ ટ્રેઝરર વોઝ હિડન અંડર ખાલી જગ્યા એન્શિયન્ટ ઓક ટ્રી. હવે યાદ કરજો અહીંયા ભાઈ ઓક ટ્રી, ઓક નામનું વૃક્ષ. તો આ શું છે? નાઉન છે. એશિયન્ટ, એશિયન્ટનો મતલબ થાય પ્રાચીન, અને પ્રાચીન આ છે શું છે ભાઈ? તો કે વિશેષણ છે. અને વિશેષણ હોય એક વચન નામ, નામની પહેલા વિશેષણ. હમણાં મેં તમને નિયમ કીધો, એ નિયમને ફોલો કરો તો કે સાહેબ એક એન આર્ટિકલ આવશે. સિમ્પલ. એક વચન નામ, નામની પહેલા વિશેષણ, તો એ વિશેષણના ઉચ્ચાર મુજબ એક એન લગાડવાનો. એશિયન્ટ એથી ઉચ્ચાર થાય અને એ છે એ ગામ આખાને ખબર છે. અને તમે તો હવે મોટા થઈ ગયા છો. શેનાથી ઉચ્ચાર કહેવાય? તો કે ગુજરાતી સ્વર. કારણ કે એ અથી અહની વચ્ચે આવે છે અને અથી અહની વચ્ચે આવે, ગુજરાતી સ્વરથી ઉચ્ચાર થાય તો આર્ટિકલ કયો આવે? એન આવે. એન આવે એટલે આપણો જવાબ કયો આવશે? બી આવશે. ઘણીવાર એવું બનશે કે વાક્ય આખાનો આપણને ગુજરાતી અર્થ પણ ના આવડતો હોય, પણ તેમ છતાં જવાબ મળે. તો બસ આ જોવાનું છે. અને તમને એમ થાય સાહેબ ખબર કેમ પડે આ વિશેષણ છે? તો એ પ્રેક્ટિસથી ખબર પડે. વિશેષણ બનાવવાના સફિક્સિસ છે, પ્રિફિક્સિસ છે, એટલે કે પ્રત્યયો છે. એ પ્રત્યયો આપણે જોયા હોય તો આપણને ખ્યાલ પડે. એના પણ વિડીયો આ અમારી ચેનલ ઉપર સમયાંતરે આવતા રહેશે. તમે જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને અમારી સાથે બન્યા રહેશો તો ચોક્કસ આગળ જતા તમને પરીક્ષા પાસ કરવામાં ફાયદો થશે. ચાલો. ધ કેન ઇઝ પ્લેસ્ડ ઓન ખાલી જગ્યા ટોપ શેલ્ફ રાઇટ નેક્સ્ટ ટુ ધ ઓલિવ ઓઇલ. હવે ગોખવા કરતા સમજણ શક્તિ ડેવલપ કરજો. મેં તમને કીધું છે કે કોઈ પણ વાક્ય તમે સોલ્વ કરશો, જવાબ આપશો એટલે એ તમે વાંચનાર બનશો, બોલનાર બનશો, સામે કોઈ સાંભળનાર બનશે. હવે આને પહેલા હું છે ને એ કોન્સેપ્ટથી સોલ્વ કરાવું, પછી શોર્ટકટ આપું. બે રીત તમને જોવા મળશે. પહેલા તો આ તમે છો, યુ, કારણ કે વાક્ય તમે બોલો છો. અને કોઈ સામેવાળી વ્યક્તિને તમે કહો છો. ભાષાનું કામ જ આ છે કે તમારી પાસે રહેલા વિચારો, આવેગો, માન્યતાઓ
રૂઢિઓ એ સામેવાળા સુધી પહોંચાડવી. એ સામેવાળા આ યુ એટલે તમે, આ બોલનારની વાત કરું છું, બરાબર? કારણ કે અત્યારે આ વાક્ય હું બોલું છું, પણ જે તે સમયે તમે વાંચશો ત્યારે તમે બોલતા હશો. અને આ કોઈ સાંભળનાર છે, લિસનર છે, સાંભળનાર છે. હવે તમે એને કહો છો કે ભાઈ ધ કેન ઓલું આવે ને ભાઈ, આપણે ડબલું કહીએ, ઇઝ પ્લેસ્ડ એટલે કે મૂકેલું છે, ઓન એટલે ના પર, ખાલી જગ્યા ટોપ શેલ્ફ, રાઈટ એટલે એક્ઝેક્ટ નેક્સ્ટ ટુ ધ ઓલિવ ઓઇલ. હું બોલનાર છું, અહીંયા તમે બોલો છો, તમે સામેવાળાને કોઈને કહો છો, શું કહો છો કે ભાઈ કેન છે ને એ ઓલિવ ઓઇલ જ્યાં પડ્યું છે એની એક્ઝેક્ટ બાજુમાં મૂક્યું છે. તો સાંભળનારને ખબર પડી જાય કે ભાઈ શેલ્ફ એટલે ઉપરનું જે છજું હોય, અભેરાય આપણે કહીએ, એ અભેરાય ઉપર જ્યાં ઓલિવ ઓઇલ પડ્યું છે એક્ઝેક્ટ એની બાજુમાં. તો આ નાઉન આપણા માટે કેવું બને છે, મતલબ કે એ સાંભળનાર માટે એક્ઝેક્ટ બાજુમાં એટલે નિશ્ચિત બને છે. અને જ્યાં જ્યાં નિશ્ચિત બને ત્યાં ત્યાં આર્ટિકલ ધ લાગે. તમારે અનુમાન કરવું પડશે, તમારે આખું ચિત્ર તમારા માઇન્ડમાં ભજવવું પડશે કે હું બોલું છું, સામેવાળો સાંભળે છે. હવે સામેવાળા સાંભળનારને હું એમ કહું છું કે ભાઈ કેન છે એ ઓલિવ ઓઇલની એક્ઝેક્ટ બાજુમાં ટોપ ઉપર પડેલું છે. તો સાંભળનાર માટે એ સ્થિતિ, એ નાઉન નિશ્ચિત બને છે. અને નિશ્ચિત બને છે તો ડેફિનાઇટ આર્ટિકલ ધનો પ્રયોગ થાય. આ વાત થઈ લાંબી લચક, પણ લાંબી લચક વાતમાં વિદ્યાર્થીઓને રસ પડતો નથી. તો પછી આપણે આને શોર્ટ રીતે પણ તમે યાદ રાખી શકો, શોર્ટકટ જેને કહેવાય છે એ. નિશ્ચિત ક્રમ આપતા શબ્દોને આર્ટિકલ ધ લાગે, આવો એક નિયમ છે. ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ, ધ લાસ્ટ, ધ બોટમ, ધ ટોપ. જો ટોપ, ધ ટોપ, કારણ કે ટોચ આ નિશ્ચિત સ્થળ ક્રમ છે. તળિયું નિશ્ચિત ક્રમ છે. ધ મિડલ નિશ્ચિત ક્રમ છે. ધ નેક્સ્ટ, જો અહીંયા પણ અહીંયા કદાચ આર્ટિકલ મૂકવો હોત તો ધ નેક્સ્ટ, પણ આ રાઈટ વિશેષણ તરીકે કામ કરે એટલે આર્ટિકલ આવ્યો નથી. પણ ધ નેક્સ્ટ, ધ સેકન્ડ, ધ લાસ્ટ, ધ બોટમ, નિશ્ચિત ક્રમ આવે ને આર્ટિકલ ધ લાગે. નિશ્ચિત ક્રમ આવે ત્યાં આર્ટિકલ ધ લાગે. આ શોર્ટકટ, અને મેં આગળ સમજાવ્યું એ વિગતવાર છે. તમને જે રીત ગમે એ તમે લઈ શકો. શી એડોપ્ટેડ ખાલી જગ્યા એડોરેબલ પપી ફ્રોમ ધ શેલ્ટર. સમજજો ભાઈ, શી એડોપ્ટેડ, એડોપ્ટનો મતલબ દત્તક લેવું થાય, એમાં આપણે પડવાનું નથી. આપણા માટે એડોરેબલ. હવે આ બલ શબ્દ તમને દેખાય તો જવાબ મળી જાય. કેમ? તો કે બલ પ્રત્યય, મોટા ભાઈઓ અહીં ધ્યાન આપવાનું, વિડીયો સ્કીપ કરવાનો નથી, છેક સુધી જોવાનો છે. પ્રેક્ટિસથી જ તમારામાં પ્રોફિશિયન્સી આવશે, કાર્યદક્ષતા આવશે. તો બલ છે એ કોને પ્રત્યે લાગે? તો કે સાહેબ વિશેષણને લાગે. અને યાદ કરો, વિશેષણ હોય તો અહીંયા નામ હોવાનું, પપ્પી એટલે ગલુડિયું. તો એક વચન નામ હોય, નામની પહેલા વિશેષણ હોય, તો વિશેષણના ઉચ્ચાર મુજબ આર્ટિકલ એક એન મૂકવાનો છે. એડોરેબલ, એડોરેબલનો ઉચ્ચાર એથી થાય. જો હું અત્યારે એડોરેબલ 4 વખત બોલ્યો, પણ કોઈ વિદ્યાર્થી એવાય બેઠા સાંભળતા હશે કે જેને એનો અર્થ નહીં આવડતો હોય, પણ તોય ઉચ્ચાર તો ખબર પડી જાય. અને ઉચ્ચાર ખબર પડે તો આર્ટિકલ આપણે ગુજરાતી સ્વર મુજબ આરામથી મૂકી શકીએ. કયો આર્ટિકલ આવશે? એન. એન એડોરેબલ. એડોરેબલનો મતલબ થાય સુંદર, બ્યુટીફુલ, આમ કહેવાય ને ગમે એવું. તો મસ્ત મજાનો જવાબ છે. શેલ્ટરનો મતલબ થાય આશ્રય સ્થાન. નવા નવા શબ્દો તમારી સામે મળ્યા રહે. નેક્સ્ટ, ગોવિંદ ઇઝ ખાલી જગ્યા ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. હવે તો સાહેબ તમે એમ કહેશો કે સાહેબ આનો જવાબ ન કહેતા, આ આવડી ગયો. કેમ? ટોલેસ્ટ EST લાગી ગયું, સુપરલેટિવ ડિગ્રી. અને સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણ હોય, એ વિશેષણની પહેલા આર્ટિકલ કયો આવે? ધ આવે. બસ. હવે આવો પ્રશ્ન પૂછાણો હોય, અહીંયા ગોવિંદની જગ્યાએ તમને કદાચ ગોવિંદા આપી દે, શું ફેર પડે? અને ગોવિંદની ગર્લફ્રેન્ડનું નામ આપી દે તો આપણને શું ફેર પડે ભાઈ? અનિતા આપી દીધું હોય અનિતા, આપણને શું ફેર પડે? હા, ફેર એટલો પડે, અહીંયા બોયની જગ્યાએ ગર્લ થઈ જાય, કારણ કે પછી સ્ત્રીલિંગ માટે એ મુજબ આપણે ચાલવું પડે. પણ આપણે એ બધામાં પડવાનું નથી. જ્યાં કામ સરળતાથી થતું હોય ત્યાં શા માટે આપણે એને કોમ્પ્લેક્સ કે કોમ્પ્લિકેટેડ બનાવવું? પણ આપણો માણસનો સ્વભાવ છે ને ભાઈ,
સીધી વસ્તુ, સીધી આંગળીએ આપણને ઘી કાઢવાની મજા ન આવે, એટલે આપણે ટેઢી કરીએ અને આખાનો ઘણીવાર અર્થ કરવા જઈએ. જો હું એવું બિલકુલ નથી કહેતો કે દરેક વખતે અર્થ વગર તમને જવાબ મળી જશે, પણ જેવું પ્રશ્ન એવું આપણું થિંકિંગ પ્રોસેસ હોવી જોઈએ. જે પ્રશ્નમાં આપણને વગર ગુજરાતી અર્થ કરે જવાબ મળે તો ત્યાં આપણી એવી થિંકિંગ પ્રોસેસ હોવી જોઈએ, અને જ્યાં આપણે આખા વાક્યનું ગુજરાતી કરવાની જરૂરિયાત છે ત્યાં આપણી એવી થિંકિંગ પ્રોસેસ હોવી જોઈએ. તો ફરી પાછો એક પ્રશ્ન આવે કે સાહેબ ખબર કેમ પડે અહીંયા ગુજરાતી કરવાનું છે કે અહીંયા નથી કરવાનું? એ પ્રેક્ટિસથી જ પડે, અને એ માટે જ આ વિડીયો તમારા માટે સ્પેશિયલ બનાવેલો છે. ખાલી જગ્યા કોન્સર્ટ આઈ અટેન્ડેડ લાસ્ટ ઇવનિંગ વોઝ ડિસઅપોઇન્ટિંગ. હવે જોજો, કોન્સર્ટનો મતલબ થાય લાઈવ સંગીત સંધ્યા, કોન્સર્ટ. હવે છે એક વચન નામ, પણ અહીંયા જુઓ, તમે બોલનાર, સામે સાંભળનાર. હવે બોલનાર તરીકે તમે કોઈ વ્યક્તિ XYZ ને કહેતા હો કે સાંભળ ભાઈ, કોન્સર્ટ, એ કોન્સર્ટ આઈ અટેન્ડેડ, મેં હાજરી આપી, અટેન્ડ એટલે હાજરી આપવી, લાસ્ટ ઇવનિંગ, ગઈ સાંજે, વોઝ ડિસઅપોઇન્ટિંગ. તો ભાઈ એ જ કોન્સર્ટની વાત થાય છે કે જે કોન્સર્ટમાં મેં હાજરી આપી. તો એ કોન્સર્ટ કેવો છે? તો કે સાહેબ એ કોન્સર્ટ નિશ્ચિત છે. જે હાજરી આપી છે એ જ કોન્સર્ટની વાત થાય છે. બીજા XYZ શહેરમાં તો ઘણા બધા હોય, એ નહીં. આઈ અટેન્ડેડ લાસ્ટ ઇવનિંગ, ગઈ સાંજે મેં હાજરી આપી, એ જ. તો આ જે શબ્દ સમૂહ છે, આ 3 શબ્દો છે, એ આ નાઉનને નિશ્ચિત બનાવી રહ્યા છે. અને નિશ્ચિત બનાવે છે તો ઓબ્વિયસલી જવાબ આપણો કયો બને? ધ બને. બસ આ જ રમત છે, આ જ ખેલ છે કે વાક્યને તમે વીખી નાખો. They lost the World Cup in ખાલી જગ્યા embarrassing fashion. જો પ્રેક્ટિસ કરી હોય તો તમને ધીમે ધીમે ખ્યાલ પડે. They lost the World Cup in ખાલી જગ્યા embarrassing fashion. તો ચલો, ફેશનનો મતલબ અહીંયા આપણે ઓલું મસ્ત મજાનું વાળ બાળની સ્ટાઇલ બનાવીએ, નવા કપડાં પહેરીએ, આ એ ફેશનની વાત નથી. આ ફેશનનો મતલબ થાય એક રીત, ફેશન, સ્ટાઇલ. અને એમ્બેરેસિંગનો મતલબ થાય શરમજનક, અથવા આમ એકદમ ક્ષોભ રીતે, ક્ષોભપૂર્વક, એવું તમે પણ કહી શકો. અથવા હાવ આપણી સાદી ભાષામાં કેવું હોય તો ખરાબ રીતે. તો ભાઈ રીતે તો જો કે આમાં આવી જાય છે ફેશનની અંદર. તો આ છે એ ફેશન નાઉન છે. અને કેવી રીતે અથવા કેવું અથવા કેવી, આવા બધા શબ્દો વડે જ્યારે તમે પ્રશ્ન પૂછો અને જવાબ મેળવો તો એ બધા જ વિદ્યાર્થી મિત્રો શું હોય? વિશેષણ હોય, એડજેક્ટિવ હોય, અથવા એ એડવર્બ હોય. આ બેમાંથી એક હોય. તો ભાઈ તેઓ બહુ ભૂંડી રીતે, બહુ ખરાબ રીતે વર્લ્ડ કપ હાર્યા. લોસ્ટ એટલે હારવું. તો આ છે એ કેવી રીતે? ખરાબ રીતે. શું બતાવે છે? વિશેષણ. તો એક વચન નામ, નામની પહેલા વિશેષણ, ફરી પાછું આર્ટિકલ. ઉચ્ચાર મુજબ એ કે એન, એમ્બેરેસિંગ એથી ઉચ્ચાર થાય, એ ગુજરાતી સ્વર, અને ગુજરાતી સ્વર હોય તો આર્ટિકલ એન આવે. ધેટ્સ ઓલ. આ તો હજી 2-5 વાક્યો થયા એટલે હું થોડુંક એટલું સમજાવું છું. આગળ જતા તો તમને અંદરથી ખ્યાલ આવવા મળશે કે સાહેબ જવાબ આ જ આવે. આગળ વધીએ. પ્લીઝ પાસ મી ધ બુક ઓન ખાલી જગ્યા ટેબલ. કેટલું સરળ વાત છે. અહીંયા તમે બેઠા છો, અહીંયા એક સામે વ્યક્તિ છે, અહીંયા એક ટેબલ પડ્યું છે, અને એ ટેબલની ઉપર એક બુક છે. બસ આવું છે. આવી સિચ્યુએશન તમારા મગજમાં ક્રિએટ કરવાની છે. હવે તમે છો, આ તમે છો ભાઈ, આ બોલનાર છે, બરાબર, આ સાંભળનાર છે. હવે આ એમ કહે છે પ્લીઝ, મહેરબાની કરીને આને કહે છે પાસ મતલબ કે આપો, એમ પાસ કરો, બરાબર. મી એટલે મને, ધ બુક એ ચોપડી, ઓન ખાલી જગ્યા ટેબલ, અહીંયા ટેબલ પડ્યું છે કે ભાઈ ટેબલ ઉપર પડેલી ચોપડી મને આપો. તો અહીંયા ટેબલ ઉપર એટલે આ એ ટેબલ કે જેના ઉપર ચોપડી પડી છે. તો આ સિચ્યુએશન સાંભળનાર માટે કેવી બને છે સાહેબ? તો કે સાહેબ નિશ્ચિત બને છે. એ સામે ટેબલ દેખાય છે, ત્યાં ચોપડી પડી છે, એ ખબર છે એટલે જ કહેવાય છે કે એ જ ચોપડી વાળું ટેબલ મને પાસ કરો એમ. પ્લીઝ પાસ મી ધ બુક, એ જ બુક પાસ કરો.
કે જે ટેબલ ઉપર પડી છે તો આય નિશ્ચિત બને છે, આય નિશ્ચિત બને છે. આ નિશ્ચિત બને છે એટલે અહીંયા ધ મૂકી દીધો તો આય નિશ્ચિત બનતું હોય તો અહીંયા ધ જ આવે. આ જો આ એ જ બુક અહીંયા ટેબલ ઉપર પડી છે, નિશ્ચિત બની. એ જ ટેબલ કે જેના પર બુક પડી છે, બે નિશ્ચિત તો અહીંયા ધ તો અહીંયા ધ. ધેટ્સ ઓલ. બસ આવું જ જોવાનું છે, વાક્યમાં કઈ ખાસ હોતું નથી. નેક્સ્ટ, I had scarcely arrived at Khalchiga hotel when a seventh was heard as in the region of air wailing dolefully. જો વાક્ય બહુ મોટું છે પણ આપણે આખા વાક્યમાં નહીં પડીએ ને તોય આનો જવાબ આપણે આવડી જાય. તમે બોલનાર સાંભળનારને કહો છો હું ભાગ્યે જ હજી હોટલે પહોંચ્યો. હવે જો આ સ્કેર્સલી, હેડ અને અહીંયા છે વેન, આ ખાસ સંયોજક છે. આનો મતલબ થાય ભાગ્યે જ કે તરત જ. જો આનો મતલબ શું થાય ખબર? ભાગ્યે જ કે તરત જ, આવો મતલબ થાય. આ સંયોજક છે પણ આપણે સંયોજક અત્યારે નથી ભણી રહ્યા. આપણે શું ભણી રહ્યા છીએ તો કે આર્ટિકલ. આપણે હોટેલ આને આર્ટિકલ મૂકવો છે. હું ભાગ્યે જ હજી હોટલે પહોંચ્યો કે આ તરત જ મને 7મો હવામાં ગોળી છૂટવાનો અવાજ સંભળાયો અને એકદમ આક્રંદ વિલાપનો અવાજ સંભળાયો, એવો આનો કંઈક મતલબ થાય. પણ આ વાત તમે જેની સામે રજૂ કરી રહ્યા છો એ પહેલા તો તમને પ્રશ્ન પૂછે કે ભાઈ તમે એ હોટલે પહોંચ્યા ત્યારે શું થયું, એટલે તમે એનો જવાબ આપો કે હજી તો હું માની હોટલે પહોંચ્યો. તો સાંભળનાર માટે એ હોટેલ શબ્દ છે એ નિશ્ચિત બને છે, ડેફિનાઇટ બને છે. અને ડેફિનાઇટ બને તો આર્ટિકલ કયો આવે? ધ આવે. ધ. અને ધ આવે એટલે આપણો જવાબ છે સી. કયો જવાબ છે ભાઈ? સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો આગળ વધીએ. વેર ઇઝ ખાલી લેટર સેન્ટ બાય યોર ટીચર? કેટલો સરળ. હું કોઈને પૂછું છું કે ભાઈ તારા શિક્ષક દ્વારા જે લેટર મોકલવામાં આવ્યો એ ક્યાં છે? તો સાંભળનારને ખબર જ છે એ જ લેટર કે જે શિક્ષક દ્વારા મોકલ્યો, સેન્ટ બાય યોર ટીચર. આ એ જ લેટર કે જે તમારા શિક્ષક દ્વારા મોકલ્યો. તો આ કેવો બનશે સાહેબ? નિશ્ચિત સ્થિતિ બતાવે છે. નિશ્ચિત સ્થિતિ બતાવે છે એટલે ધ આર્ટિકલ આવે. નેક્સ્ટ, આઈ હેવ ગોટ ખાલી જગ્યા પ્રોબ્લેમ, કેન યુ હેલ્પ મી? હવે આમાં થોડુંક તમારે વિચારવા જેવું છે. એક પહેલા તો હું તમને એક મસ્ત મજાની નોંધ કહી દઉં એટલે તમને આઈડિયા રહેશે. જ્યારે વાક્યમાં કોઈ એક, જો આ શબ્દ ઉપર ફોકસ કરજો, કોઈ એક એવો અર્થ આવતો હોય ત્યારે આર્ટિકલ એ કે એન લાગે. હવે આઈ હેવ ગોટ ખાલી જગ્યા પ્રોબ્લેમ, ફરી પાછું આ તમે બોલનાર, આ સાંભળનાર, આ સિચ્યુએશન ઉપર જ આખો આર્ટિકલનો ટોપિક ટકેલો છે ભાઈ. આ બોલનાર, આ સાંભળનાર, બરાબર. હવે બોલનાર એવું કહે છે, શું કહે છે? આઈ હેવ ગોટ ખાલી જગ્યા પ્રોબ્લેમ. પ્રોબ્લેમ એટલે સમસ્યા, મુશ્કેલી. કે ભાઈ મને અથવા મારી પાસે જે તમે લખો તો ચાલે, મને એક સમસ્યા છે. કેન યુ હેલ્પ મી? તમે મને મદદ કરી શકો? જો આ વાક્યનો જવાબ તમારે મેળવવો હોય તો ગુજરાતી કરવું જ પડે. મેં તમને આગળ કીધું ને કે અમુક વાક્ય એવા હશે વગર ગુજરાતી થઈ જાય, અમુક એવા હશે ગુજરાતી કરવું પડે. હવે આ બોલનાર છે એ સાંભળનારને એવું કહે છે કે મને એક સમસ્યા છે. તો એક સમસ્યા એ કઈ છે? તો કે કોઈ એક. એના વિશે સાંભળનારને ખબર નથી. આપણે કેમ કોઈને પાસે કે મને એક સમસ્યા છે, મને એક પ્રોબ્લેમ છે, તમે મદદ કરી શકશો? તો સાંભળનાર માટે એ સમસ્યા અનિશ્ચિત છે અથવા કોઈ એક જેવો અર્થ છે. અને જ્યારે અનિશ્ચિત હોય કે કોઈ એક જેવો અર્થ હોય ત્યારે આપણે ઉચ્ચાર મુજબ એ કે એન મૂકવાનું છે. અહીંયા પ થી ઉચ્ચાર થાય. પ ગુજરાતી શું છે સાહેબ? વ્યંજન છે. અને વ્યંજન હોય તો આર્ટિકલ કયો આવશે? એ આવશે. આઈ હેવ અ પ્રોબ્લેમ. જવાબ આવશે આપણો બી. બસ આટલું નોંધી લેજો એટલે તમને કામ લાગશે. The potential for networking is used when attending ખાલી જગ્યા event or meeting. જો આમાંય સમજવા જેવું છે. અહીંયા જો ઇવેન્ટ એટલે કોઈ એક ચોક્કસ પ્રકારની મુલાકાત ગોઠવેલી ઇવેન્ટ, ઓર મીટિંગ એટલે મુલાકાત કહેવાશે. હવે આ બે અથવામાં છે અને બંને જો આ એક વચન છે અને આ એક વચન છે,
બે બહુવચન નથી અને બંને નાઉન છે. ધ પોટેન્શિયલ ફોર નેટવર્કિંગ. પોટેન્શિયલનો મતલબ થાય સંભાવના, કાર્યદક્ષતા, કામ કરવા માટેની એક ચોક્કસ પ્રકારની એબિલિટી, શક્તિ, એને પોટેન્શિયલ કહેવાય. ફોર નેટવર્કિંગ, નેટવર્કિંગ એટલે તમને ખબર છે બધા સાથે જોડાવું તે. ઇઝ યુઝ, યુઝ એટલે વિશાળ, મોટી, યુઝ કહેવાય. વેન, જ્યારે, અટેન્ડિંગ એટલે હાજરી આપવી. હવે ફરી પાછું આ યાદ કરો, બોલનાર, સાંભળનાર, આ હું વારંવાર તમારા મગજમાં નાખીશ. અત્યાર સુધી કોઈએ આર્ટિકલ આ પ્રમાણે શીખવાડ્યું જ નથી, માત્ર ને માત્ર નિયમો ગોખાવ્યા. હવે તમે બોલો છો અને સામેવાળાને કહો છો, શું કહો છો કે ભાઈ જ્યારે તમે કોઈ મિટિંગમાં હાજરી આપો, કોઈ મિટિંગમાં, કોઈ એક મિટિંગમાં, જો કોઈ એક આવો અર્થ અહીંથી ઉદ્ભવે છે, જ્યારે તમે કોઈ એક ઇવેન્ટમાં કે મિટિંગમાં હાજરી આપો છો ત્યારે, આ વેનનો મતલબ જ્યારે ત્યારે થાય, ત્યારે નેટવર્કિંગ માટેની વિશાળ સંભાવનાઓ એમાંથી સર્જાય છે. ત્યારે તમે ઘણા સાથે જોડાઈ શકવાની સંભાવનાઓ છે, પોટેન્શિયલ છે, કાર્યદક્ષતા છે જોડાણ થવા માટેની. તો કોઈ એક મિટિંગમાં અને કોઈ એક એવો અર્થ થાય એટલે આપણે ઉચ્ચાર મુજબ જવાનું. ગુજરાતી સ્વરથી ઉચ્ચાર થાય તો એન, ગુજરાતી વ્યંજનથી ઉચ્ચાર થાય તો એ. હવે અહીંયા જો ઇવેન્ટ, ઈથી ઉચ્ચાર થાય, ઈ ગુજરાતી શું છે ભાઈ? સ્વર. તો શું આવશે? એન. એન એટલે જવાબ આપણો કયો આવશે? ડી. ડી ઇઝ ધ રાઈટ આન્સર. આગળ વધીએ. પ્રશ્ન ક્રમાંક 13. ધ સ્ટુડન્ટ્સ ડેમોન્સ્ટ્રેટેડ ખાલી જગ્યા અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ સાયન્ટિફિક કોન્સેપ્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, મેં આગળ તમને કીધું હતું કે આર્ટિકલ નાઉનને લાગે, એડજેક્ટિવ વિશેષણને લાગે, એડવર્બને લાગે અને ક્યારેક વર્બને લાગે. પણ વર્બને જ્યારે લાગતું હોય ત્યારે, અથવા અમુક એવા સંજોગો છે કે જે ઇડિયમ્સ તરીકે કામ કરે, રૂઢિપ્રયોગો તરીકે કામ કરે અને એમાં ચોક્કસ હોય. દાખલા તરીકે સ્પીક ધ ટ્રુથ, આવું એક રૂઢિપ્રયોગ જેવું ક્રિયાપદ છે, સ્પીક ધ ટ્રુથ. તો આની અંદર કમ્પલસરી આર્ટિકલ ધ લાગે છે. એવી રીતે એક આવો શબ્દ પ્રયોગ છે સચ અ. આગળ જતા એક પ્રશ્ન પણ આનો આવે છે. તો સચ સાથે હંમેશા આર્ટિકલ અ લાગે. તો એવી જ રીતે અહીંયા જે અન્ડરસ્ટેન્ડિંગ છે, કોઈ વિષયની, કોઈ બાબતની સમજણ હોવી, ખબર હોવી, એની માટે એન અન્ડરસ્ટેન્ડિંગ આવો એક રૂઢિપ્રયોગ છે, ઇડિયમ છે. અને ઇડિયમ છે એટલા માટે આ બાબત કમ્પલસરી તમારે યાદ રાખવી પડે. તમે આવું લિસ્ટ ઓનલાઈન એઆઈ દ્વારા મેળવી શકો છો કે ક્યાં આવા ઇડિયમ્સમાં ચોક્કસ પ્રકારના આર્ટિકલનો ઉપયોગ થાય છે. તો અહીંયા આર્ટિકલ એન આવશે. ચાલો આગળ વધીએ. ખાલી જગ્યા હોર્સ ઇઝ અ નોબલ એનિમલ. અહીંયા એક રૂલ તમારે યાદ રાખવા જેવો છે. કયો રૂલ? કે જ્યારે કોઈ કોમન સિંગ્યુલર નાઉન, કોમન સિંગ્યુલર નાઉન એટલે કે જાતિવાચક એકવચન નામ, જાતિવાચક એકવચન નામ એના આખા વર્ગની શું તો કે સાહેબ વિશેષતા રજૂ કરતું હોય, એના આખા વર્ગની વિશેષતા રજૂ કરતું હોય ત્યારે એની પહેલા આર્ટિકલ ધ આવે છે. અહીંયા નાઉન કોમન સિંગ્યુલર નાઉન છે. ઘોડો નોબલ પ્રાણી છે, નોબલ એટલે ઉમદા. તો અહીંયા એક જ ઘોડો એના આખા વર્ગ માટે રજૂ થયેલો છે, એના આખા વર્ગની આ વિશેષતા બતાવે છે. અને વિશેષણનું કામ વિશેષતા બતાવવાનું છે. બલ પ્રત્યે લાગે એટલે વિશેષણ હોય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આર્ટિકલ આપણે લેવાનો છે ધ. જો કે બીજા ઓપ્શન હું જોતો નથી. શું કામ? તો કે ભાઈ આપણને જવાબ મળી જાય છે એટલા માટે. આગળ વધીએ. હી બોટ ખાલી જગ્યા એન્ટિક વાઝ એટ ધ ઓક્શન. જો વાઝ એટલે ફૂલદાની. કેવી ફૂલદાની? તો કે એન્ટિક, પ્રાચીન, ઐતિહાસિક, બધા કરતા વિશિષ્ટ હોય તે. તો આ વાઝ એકવચન નાઉન, એની પહેલા એન્ટિક એડજેક્ટિવ એટલે કે વિશેષણ. એકવચન નામની પહેલા વિશેષણ હોય તો ઉચ્ચાર મુજબ એ કે એન. અહીંયા એન્ટિક એથી ઉચ્ચાર થાય, એ એટલે ગુજરાતી સ્વર, અને ગુજરાતી સ્વર એટલે આર્ટિકલ આવશે એન. એન એન્ટિક. જસ્ટ સિમ્પલ. આના પરથી જુઓ, હજી આપણે 15મા પ્રશ્ને પહોંચ્યા. આ 15માંથી આવા પ્રકારની પેટર્નના 5 પ્રશ્નો આવી ગયા. તો આ આપણા માટે સીસી માટે આઈએમપી ટોપિકમાં
આઈએમપી નિયમ છે કે એક વચન નામ એની પહેલા વિશેષણ, એક વચન નામ એની પહેલા વિશેષણ, ઉચ્ચાર મુજબ આર્ટિકલ એક એન. અને બીજો આઈએમપી સુપરલેટિવ ડિગ્રી. આ બેના સૌથી વધારે પ્રશ્નો પૂછાયા છે અને આગામી સમયમાં પણ પૂછાવાની શક્યતા છે. અને ઓવરઓલ અત્યાર સુધીના તમે તમામ પ્રશ્નો લઈ લો ને તો આ બેના જ વધારે છે તમામ એક્ઝામમાં. તો આને તમે નજરઅંદાજ ન કરતા. એવરીવન ન્યુ ખાલી જગ્યા લેડી. હવે લેડી સન્નારી જુઓ, એક વચન નામ છે. હુનો મતલબ કે જે. સેટ બાય ધ વિન્ડો એન્ડ વોચ ધ બર્ડ આઉટસાઇડ. આખું આપણે વાંચવું નથી. અહીંયા એવી સ્ત્રીની વાત થાય છે કે જે બાય ધ વિન્ડો બારીએ બેઠી છે. આ બોલનાર તમે, આ સાંભળનાર તમે. અહીંયા હું દોરી નાખું બારી, અને બારીની બાજુમાં બારની બાજુમાં અહીંયા એક લેડી બેઠી છે. જુઓ, આવું તમારે મનમાં કાલ્પનિક ચિત્ર તૈયાર કરવું પડશે. હવે તમે આ બોલનાર, તમે આ સાંભળનાર. હવે બોલનાર તરીકે તમે આને કહો છો કે ભાઈ બધા જ આ લેડીને જાણે છે કે જે બારીની બાજુમાં બેઠી છે અને બાર પક્ષીઓ જોવે છે. અહીંયા કાગડા, મેના, પોપટ ઉડે છે, એ જોવે છે. તો આ જ લેડીની વાત થાય છે. આ સાંભળનાર માટે લેડી કેવી બને છે? તો કે સાહેબ સાંભળનાર માટે લેડી છે ડેફિનાઇટ નિશ્ચિત બને છે. નિશ્ચિત બને છે તો આર્ટિકલ કયો આવે છે? ધ આવે છે. બસ આ ચિત્ર મગજમાં ક્લિયર કરતા જાઓ, જવાબ સુધી પહોંચતા જાઓ. ખાલી જગ્યા ચોકલેટ કેક બેક બાય રોજ. જો એ જ ચોકલેટ કેક જે રોજ દ્વારા શેકવામાં બનાવવામાં આવી છે. તો આ બતાવે છે કે આ ચોકલેટ કેક કેવી છે સાહેબ? નિશ્ચિત છે. આ ચોકલેટ કેક કેવી છે સાહેબ? નિશ્ચિત છે. કારણ કે રોજ દ્વારા જે બેક કરવામાં આવી છે એ જ. અને નિશ્ચિત હોય તો આર્ટિકલ કયો આવશે? ધ. એ ડિલિશિયસ છે, બહુ આમ સ્વાદિષ્ટ છે, મજા આવે એવી છે, પણ એમાં આપણે પડતા નથી. આ ચોકલેટ કેક આપણા માટે નિશ્ચિત બને છે, રોજ દ્વારા કીધું છે એટલા માટે. અહીંયા તમે તમારી રીતે ચિત્ર બનાવી નાખજો, હું દોરતો નથી, સમજી લેજો. નેક્સ્ટ, વિલ યુ ગીવ મી ખાલી જગ્યા ઓનેસ્ટ રિપ્લાય ટુ માય ક્વેશ્ચન. આ બોલનાર, આ સાંભળનાર. અહીંયા રિપ્લાય એટલે આન્સર, જવાબ. આ નાઉન છે. કેવો જવાબ? તો કે ઓનેસ્ટ, પ્રામાણિક. અને આ પ્રામાણિક છે એ શું છે? તો કે સાહેબ એડજેક્ટિવ, વિશેષણ છે. હજી આની પહેલાનો એક પ્રશ્ન આપણે જોયો, એક વચન નામ, નામની પહેલા વિશેષણ, ઉચ્ચાર મુજબ જવાનું. આનો ઉચ્ચાર ઓથી થાય. ઓ એટલે ગુજરાતી સ્વર. ગુજરાતી સ્વર હોય તો આર્ટિકલ કયો આવશે? એન. બસ આ જ રીતે એન ઓનેસ્ટ રિપ્લાય, એક પ્રામાણિક જવાબ. ધેટ્સ ઓલ. ધ રોઝ ઇઝ ખાલી જગ્યા સ્વીટેસ્ટ. જો EST, સુથારનું મન બાવળીએ. જેને જે જોતું હોય ત્યાં ધ્યાન રખાય. તમારે જવાબ જોતો હોય તો આને જોવાય. ટેસ્ટ મતલબ ટેસ્ટ નથી, EST છે. EST એટલે સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રીનું વિશેષણ હોય, આર્ટિકલ કયો આવશે? ધ. ધેટ્સ ઓલ. બીજું કાંઈ કરવાનું નથી. આગળનું વાક્ય તો કદાચ હું વાંચું નહીં તોય ચાલે. હી હેઝ ખાલી જગ્યા ઇનક્રેડિબલ. બલ પ્રત્યે લાગે એટલે શું હોય? એડજેક્ટિવ, વિશેષણ. ભાઈ તમારે જ્યાં જોવાનું છે ત્યાં ફોકસ કરવાનું. આખું વાક્ય વાંચ્યા કરશો, અહીંયા કોમ્પ્લેક્સનું હળિયું કર્યા કરશો, પ્રોબ્લેમની હળિયું કર્યા કરશો તો મગજ ખાર ખાઈ જાય. ઓલું ઘોડાની બે બાજુ કેમ આમ ઓલું પહેરાવેલું હોય કે સીધો રસ્તો દેખાય, એમ તમારે તમારા મગજને પહેરાવી દેવાનું છે કે આડાવળું વિચારવાનું નથી. આડાવળું વિચાર્યું તો ગયા. મગજમાં એટલા બધા તીવ્ર થોટ ક્રિએટ થશે ને કે જવાબ સુધી તમે પહોંચી નહીં શકો. જવાબ સુધી પહોંચવું છે તો જ્યાં જોવાનું છે ત્યાં જ જોવાનું. બલ પ્રત્યે લાગ્યો એટલે વિશેષણ. એબિલિટી, ક્ષમતા. અને તમે આમ જોવા જાવ ને, તમે કદાચ જો નાઉન બિલ્ડિંગ જોયું હોય તો ITY લાગે ને એ બધા નાઉન હોય. શું હોય? નાઉન. હવે આ એબિલિટી એક વચન નામ, એની પહેલા વિશેષણ. ઉચ્ચાર મુજબ જાઓ. ઇનક્રેડિબલ, ઈ થી ઉચ્ચાર થાય. ઈ છે એ ગુજરાતી શું છે સાહેબ? સ્વર. આર્ટિકલ કયો આવે? એન આર્ટિકલ. જવાબ છે. બસ આવું કરતા રહેશો એટલે આવડતું રહેશે. કોપર ઇઝ ખાલી જગ્યા યુઝફુલ મેટલ. જો અહીંયા ફૂલ પ્રત્યે લાગ્યો એટલે પાછું આ વિશેષણ છે. એટલે કાંઈ અઘરું છે? બલ, ફૂલ, આ બધા પ્રત્યે લાગે એટલે વિશેષણ હોય. મેટલ, ધાતુ, નાઉન છે. નાઉનની પહેલા વિશેષણ. વિશેષણના ઉચ્ચાર મુજબ જાઓ. યુઝફુલ, યુથી ઉચ્ચાર થાય. યુ ગુજરાતી વ્યંજન છે. પહેલો અક્ષર નો જોતા ઉચ્ચાર જોજો. અક્ષર જોશો તો ગયા, ઉચ્ચાર જોશો તો આવડશે. હવે યુ ગુજરાતી વ્યંજન, કારણ કે એ ક થી જ્ઞમાં આવે. અને વ્યંજનથી ઉચ્ચાર થાય તો આર્ટિકલ એ આવે. મેં શરૂઆતમાં જોયેલું છે.
જે વિદ્યાર્થીઓ અધવચ્ચેથી વિડીયો જોવે છે એ પહેલી સ્લાઇડ જોઈ આવે એટલે એને ખ્યાલ પડશે. અયુઝફુલ મેટલ કેવા છે? અયુઝફુલ મેટલ, ઉપયોગી મેટલ. ધ કેરેક્ટર ઓફ સેલી રાઇટ્સ લેટર્સ ટુ ગોડ ઇન ખાલી જગ્યા નોવેલ. ધ કલર પર્પલ. હવે જોજો ભાઈ, આ બોલનાર, આ સાંભળનાર, ફરી પાછી એ જ વાત. આ બોલનાર, આ સાંભળનાર. હવે આ બોલનાર એક નવલકથાની વાત કરે છે. નોવેલ એટલે નવલકથા, નોવેલ નવલકથા. અને એ નવલકથાનું નામ છે ધ કલર પર્પલ. આ પર્પલ કલર જેવો જ લાગશે. ધ કલર પર્પલ. આ ધ પહેલો અક્ષર, કલર અને પર્પલ. હવે બોલનાર વ્યક્તિ એવું કહે છે કે ધ કેરેક્ટર, કેરેક્ટરનો મતલબ થાય પાત્ર, બરાબર. સેલી ઓફ સેલી, સેલી વ્યક્તિનું નામ હોય. રાઇટ્સ લખે છે, લેટર્સ એટલે પત્રો, ટુ ગોડ ભગવાનને. હવે ભાઈ આ એમ કહે છે કે ભાઈ ધ કલર ઓફ પર્પલ, ધ કલર પર્પલ આ નવલકથાનું એક પાત્ર છે. શેલી એ ભગવાનને પત્રો લખે છે. તો સાંભળનારને ખબર પડે કે નહીં કઈ નવલકથાની વાત થાય છે? તો કે ધ કલર પર્પલ, આ જ નવલકથાની વાત થાય છે. તો પછી આ નવલકથા આપણા માટે કેવી બને સાહેબ? નિશ્ચિત. નિશ્ચિત બને તો આર્ટિકલ કયો આવે? ધ. બસ કહી દીધું છે કે આ જ નવલકથા, જો નોવેલ કઈ, આ જ નિશ્ચિત, ધ આર્ટિકલ આવે. બસ આવું આપણે શીખવાનું છે. જો પછી જે સમજાયું એ જ તે. ખાલી જગ્યા વોટર ઓફ ધીસ વેલ ઇઝ પ્યોર. વેલ એટલે કૂવો. આ બોલનાર, આ સાંભળનાર. અહીંયા કૂવો છે, આ કૂવાની અંદર પાણી છે. હવે આ બોલનાર એમ કહે છે કે આ જ કૂવાનું પાણી, વોટર, આ જ કૂવાનું પાણી પ્યોર છે. તો આ પાણી કેવું બને છે સાહેબ? નિશ્ચિત બને છે. તો આર્ટિકલ કયો આવે? ધ. હવે આમાં તમે બહુ ડીપમાં જાઓ તો ઘણા બધા આમાંથી નિષ્કર્ષો તારણો નીકળે કે ભાઈ વોટર છે એ મટીરિયલ નાઉન છે, મટીરિયલ નાઉનને આર્ટિકલ ન લાગે, પણ મટીરિયલ નાઉન નિશ્ચિત બને તો ધ લાગે. હવે આટલું બધું વિચારવા કરતા આપણે આ ચિત્ર ક્લિયર કરી નાખીએ મગજમાં. હું એટલી વખત આ બે બોલનાર સાંભળનાર દોરવાનો છું કે તમને હવે આર્ટિકલ આવે એટલે તરત ખબર પડશે કે મારે આ જ પ્રકારનું મગજમાં ચિત્ર ક્રિએટ કરવાનું છે. ખાલી જગ્યા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન. જો ઇન્ડસ્ટ્રીયલ, ઔદ્યોગિક, અલ પ્રત્યય લાગે એટલે વિશેષણ હોય. આગળ યાદ કરજો, બલ પ્રત્યય લાગે વિશેષણ હોય, ફૂલ પ્રત્યય લાગે વિશેષણ હોય, અલ પ્રત્યય લાગે વિશેષણ હોય. જો ટ્રાય ઉપરથી ટ્રાયલ બને છે, ટ્રાયલ, અલ પ્રત્યય લાગે, બરાબર. તો ભાઈ એક્ઝિબિશન મતલબ કે પ્રદર્શન, પણ કેવું? તો કે ઔદ્યોગિક પ્રદર્શન. અને કેવું વડે પ્રશ્ન પૂછો તો પણ વિશેષણ બને. અને વિશેષણ હોય એટલે એના ઉચ્ચાર મુજબ એક એન આર્ટિકલ મૂકવાનો. ઇન્ડસ્ટ્રીયલ, ઈથી ઉચ્ચાર થાય. ઈ ગુજરાતી શું છે સાહેબ? તો કે સ્વર છે. આર્ટિકલ કયો આવે? એન આવે, એન આવે, એન આવે. બસ આગળ કદાચ ન વાંચો તો પણ જવાબ મળી જાય. ખાલી જગ્યા એપલ, આઈ બોટ. જુઓ એ જ સફરજન. હવે અહીંયા જૂનું યાદ ન કરતા કે એપલ હોય એટલે એન લાગે, એન એપલ. વર્ષોથી સંપા સાહેબ સમજાવતા હોય ઈ નહીં. એ જ સફરજન આઈ બોટ લાસ્ટ વીક, મેં ગયા અઠવાડિયે ખરીદ્યું. તો ગયા અઠવાડિયે ખરીદ્યું એ જ, તો બીજું આડાઓળું નહીં. તો આ ગયા અઠવાડિયે ખરીદ્યું એ શું બતાવે છે? નિશ્ચિત બતાવે છે. અને નિશ્ચિત બતાવે તો આર્ટિકલ ધ આવે. ધ. આ ભૂલવા માટેનો પ્રશ્ન છે. હવે એપલનું ગુજરાતી બધાને આવડતું હોય, પણ તમે આગળ કાંઈ વાંચો નહીં અને ખાલી એમ કહો કે ભાઈ એપલનો ઉચ્ચાર એથી થાય, એક વચન છે તો એ મુજબ એટલે ગુજરાતી સ્વર, અને ગુજરાતી સ્વર એટલે હાલો એન મૂકી દઉં, એન જવાબ લખીને આવો, તો તમે ખોટા પડશો. કારણ કે અહીંયા આ બતાવે છે કે એ જ સફરજન કે જે ગયા અઠવાડિયે ખરીદ્યું એ ગોટ રોટન, મતલબ બગડી ગયું, એમ ખરાબ થઈ ગયું, વધારે પડતો પાકી ગયું, ખરાબ થઈ જાય એમ. તો અહીંયા આર્ટિકલ કયો આવશે? ધ આવશે. નેક્સ્ટ ચાલીએ તો મલેશિયન એરલાઇન્સ ફ્લાઇટ નંબર 370 left Kuala Lumpur International Airport at 12:41 AM on the 8th of March in ખાલી જગ્યા year 2014. હવે જુઓ, હવે યર એક વચન છે પણ યાદ રાખવાનું છે. તમે બોલનાર, આ સાંભળનાર, એને તમે આટલી લાંબી વાત કરી, આ ખાલી મૂંઝવવા માટેનો પ્રશ્ન છે, બરાબર. પછી અહીંયા એમ કીધું કે ભાઈ 2014ના વર્ષે જ, આ 2014નું વર્ષ જ, તો સાંભળનારને ખબર પડી
કે 2015નું નહીં, 2016નું નહીં, 2018નું નહીં, 2014નું જ. તો આ કેવું બને છે સાહેબ? નિશ્ચિત. નિશ્ચિત બને તો આર્ટિકલ કયો આવશે? ધ આવશે. ધ. આ ખાલી મૂંઝવવા માટે અવડું મોટું લખ્યું છે. બાકી સાંભળનારને ખબર જ છે કે 2014ના માર્ચ મહિનાની 8મી તારીખે 12:41 મલેશિયન એરલાઇન છે, ફ્લાઇટ નંબર 370, એ આ શહેર ત્યાંથી ઉડી એમ. બરાબર. તો આ 2014નું નિશ્ચિત વર્ષ બનશે, એટલે આર્ટિકલ ધ આવશે. નેક્સ્ટ, ખાલી જગ્યા કંપની શુડ બી ઇનોવેટિવ ટુ સક્સીડ ઇન ધ માર્કેટ ટુડે. હવે જુઓ ભાઈ, આ એક જ વાક્ય છે, આમાં કે આડાવડું નથી. કંપની એટલે કોઈ મોટી ફેક્ટરી, કંપની જે આપણે સામાન્ય રીતે ધંધો કરવા માટેની હોય એ. અહીંયા કંપની એટલે સાથ સમજવાનું નથી. હવે અહીંયા સમજજો, આ બોલનાર, આ સાંભળનાર. હવે બોલનાર સાંભળનારને એવું કહે છે કે ભાઈ કંપની શુડ બી હોવી જોઈએ ઇનોવેટિવ. જો ટીવ લાગે ને એ વિશેષણ હોય, એટલે કે નવા નવા આવિષ્કારો કરનારી, ઇનોવેટિવ. ટુ સક્સીડ, સફળ થવા માટે, ઇન ધ માર્કેટ. બોલનાર વ્યક્તિ સાંભળનારને એવું કહે છે કે કોઈ કંપનીને માર્કેટમાં સફળતા મેળવવી હોય તો એ ઇનોવેટિવ હોવી જોઈએ. તો કઈ કંપનીની વાત થાય છે? સાંભળનારને બિલકુલ એનો આઈડિયા નથી. દુનિયાની કોઈ કંપની અને કોઈ એક આવો અર્થ જ્યારે વાક્યમાં નીકળે ત્યારે એના ઉચ્ચાર મુજબ એક કે એન આર્ટિકલ મુકાય. મેં આગળ તમને નિયમ સમજાયો. અહીંયા કઈ કંપનીની વાત થાય સાંભળનારને ખબર જ નથી. તમે કલ્પના કરો, તમે કોઈને એમ કહો કે ભાઈ કોઈ કંપનીએ છે ને અત્યારે માર્કેટમાં સફળ થવું હોય ને તો ઇનોવેટિવ બનવું પડે, ઇનોવેટિવ હોવું જોઈએ, નવું નવું લાવવું પડે. જો તમે અમે એક કંપની ચલાવતા હોઈએ, આ સત્યમ કેરિયર એકેડેમી, તો અમારે નવા નવા આઈડિયા તમારી પાસે લાવવા પડશે. તમે જોડાયેલા રહેજો, આગળ આવશે, તમારી પાસે નવા નવા આઈડિયા આવશે અને તમને ખબર પડશે કે ના ના આમ પણ ભણાય. તો આ કોઈ એક એવો અર્થ થાય, કથી ઉચ્ચાર થાય, ગુજરાતી વ્યંજન, અને ગુજરાતી વ્યંજન એટલે આર્ટિકલ એ આવે અ કંપની. કોઈ પણ કંપનીની વાત છે. એઝ ધ સન ગ્રીવ અ યંગ મેન હી ટર્ન આઉટ રાઇટિયસ, એક્સ્ટ્રાવગન્ટ, અનટ્રુથફુલ, ઓલટુગેધર ખાલી જગ્યા બેડ. હવે આ ખાલી વાક્ય બીવડાવવા માટેનું જ છે, આમાં કાંઈ છે નહીં, સિમ્પલ છે. જેમ દીકરો મોટો થયો, યુવાન બન્યો, એમ હી ટર્ન આઉટ, એનામાં ફેરફાર થયો, એ કેવો બન્યો? રાઇટિયસ બન્યો, એટલે તોફાની. આનો મતલબ તોફાની. OUS પ્રત્યે લાગે, વિશેષણ હોય. જો ફેમસ, OUS પ્રત્યે લાગે ને વિશેષણ હોય. યાદ રાખજો, ભણીએ છીએ આર્ટિકલ, પણ હું વાત વારંવાર વિશેષણની કરું છું. અને આના પરથી તમને આઈડિયા આવે કે સાહેબ વધારે આર્ટિકલ તો વિશેષણને તો અસર કરે છે, નાઉનને જ અસર કરે છે. પછી જો એક્સ્ટ્રાવગન્ટ, આનો મતલબ થાય ઉડાવ, ખર્ચાળ. આમ જેમ જેમ છોકરા મોટા થાય કેમ ખર્ચાળ બનતા જાય. નાના હોય ત્યારે 5 રૂપિયા વાળી ડેરી મિલ્ક લે, પછી ફેમિલી પેક લઈ આવે 350 વાળી, ઉડાવ બને. અને અનટ્રુથફુલ મતલબ કે બે જવાબદાર, પોતાનું સત્ય શું છે એ સ્વીકારે નહીં ને બે જવાબદાર હોય એવા, અનડ્યુટીફુલ પણ કહેવાય, બે જવાબદાર. બરાબર. અલ્ટુગેધરનો મતલબ થાય સાથે સાથે. બેડ એટલે ખરાબ, બેડ એટલે ખરાબ. અહીંયા આ બેડ નથી, આ બેડ એટલે પથારી થાય. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા રાઇટિયસ વિશેષણ, એક્સ્ટ્રાવગન્ટ વિશેષણ, અનટ્રુથફુલ, ફૂલ પ્રત્યે લાગે એ પણ વિશેષણ હોય, વિશેષણ, અને બેડ, બેડ પણ વિશેષણ. આ ચારે ચાર આ છોકરા માટેના છે કે છોકરો મોટો થયો એટલે એવું ચારે ચાર બન્યો. તો અહીંયા વિશેષણ છે. વિશેષણ પછી અહીંયા કોઈ નાઉન નથી. યાદ રાખો, પોઈન્ટ ટુ બી નોટેડ, નોંધવા જેવો પોઈન્ટ. અહીંયા ખાલી જગ્યા, અહીંયા વિશેષણ, અહીંયા નાઉન. જો અહીંયા નાઉન હોય એક વચન અને અહીંયા વિશેષણ હોય તો જ ઉચ્ચાર મુજબ એક એન આર્ટિકલ લાગે. પણ ખાલી જગ્યા અને સીધું વિશેષણ હોય, વિશેષણ પછી કાંઈ ના આવતું હોય તો એક પણ આર્ટિકલ લાગતો નથી. પોઈન્ટ ટુ બી નોટેડ, નોંધી નાખજો. અને એક પણ આર્ટિકલ નથી એટલે જવાબ આપણો નન બનશે, નો આર્ટિકલ. આર્ટિકલ આવશે નહીં. નેક્સ્ટ, આઈ યુઝ ખાલી જગ્યા વર્ડ નેચરલ ઇન ધ સેન્સ ઓફ ઇટ્સ બીંગ અનએફેક્ટેડ. આઈ યુઝ, હું ઉપયોગ કરું છું, ખાલી જગ્યા વર્ડ, એ શબ્દ નેચરલ. જો હું
નેચરલ શબ્દનો ઉપયોગ કરું છું તો શબ્દને જ નિશ્ચિત બનાવી નાખ્યો છે કે આ જ શબ્દ એમ. હું નેચરલ શબ્દનો ઉપયોગ કરું છું તો સાંભળનાર માટે કહી દીધું કે આ જ શબ્દ અને આ જ શબ્દ નિશ્ચિત બની જતો હોય તો પછી આર્ટિકલ ધ આવે અને ધ આવે એટલે જવાબ તમારો સી બનશે. નેક્સ્ટ, શી વોન ખાલી જગ્યા મેરેથોન ઇન રેકોર્ડ ટાઈમ. ચાલો, આ બોલનાર, આ સાંભળનાર. બોલનાર કે છે હવે અહીંયા કોઈ એક વ્યક્તિ છે, શી છે, તેણી છે, તેણી, આ શી છે, બરાબર. ત્રીજો પુરુષ કહેવાય કારણ કે બોલનાર અલગ છે, સાંભળનાર અલગ છે અને વાત કોઈ ત્રીજાની થાય છે, બરાબર. શી વોન, હવે બોલનાર એમ કે છે કે તેણી જીતી ખાલી જગ્યા મેરેથોન. મેરેથોન એટલે ખબર છે લાંબી દોડ, બરાબર. ઇન રેકોર્ડ ટાઈમ, તેણી મેરેથોન રેકોર્ડ ટાઈમમાં જીતી. હવે કઈ મેરેથોનની વાત થતી હોય કે જેમાં એણે હમણાં તાજેતરમાં યોજાયેલી હોય, એમાં ભાગ લીધો હોય, એ જ મેરેથોનની વાત થાય. અથવા તમે એમ પણ એને નિશ્ચિત બનાવી શકો કે ભાઈ રેકોર્ડ ટાઈમમાં, એટલે અત્યાર સુધી કોઈ નથી જીત્યું પણ આ રેકોર્ડ ટાઈમમાં જીતી છે, તો ભાઈ જે તાજેતરમાં મેરેથોનનું આયોજન થયું છે એ જ મેરેથોનની વાત થાય. એટલે આ મેરેથોન અહીંયા નિશ્ચિત બને છે. હું એક બીજી રીતે હમણાં સમજાવું છું, જોજો. હવે બોલનાર વ્યક્તિ સામેવાળા પાસે જાય, સાંભળનાર પાસે, અને ડાયરેક્ટ સીધી એમ વાત કરવા માંડે કે મેરેથોનમાં આમ થયું તેમ થયું, તો સાંભળનાર પ્રશ્ન કરે કે સાહેબ કઈ મેરેથોનની વાત થાય છે. એટલે આવી પૂર્વ જાણ ન હોય એવી કોઈ જગ્યાએ કોઈ વાત ન કરે. કોઈ વ્યક્તિને કોઈ વાત કરે તો એને ખબર હોય તો જ વાત કરે. એટલે સામેવાળાને બધાને ખબર હોય, આખા શહેરને ખબર હોય કે મેરેથોનનું આયોજન થયું અને પછી ત્યાં જઈને આપણે બતાવવાનું હોય કે તેણીએ છે ને રેકોર્ડ ટાઈમમાં મેરેથોન જીતી. તો કઈ મેરેથોન જે તાજેતરમાં આયોજિત થઈ છે તે નિશ્ચિત બને છે, આર્ટિકલ ધ લાગે છે. બાકી એક પોઈન્ટ અહીંયા નોંધવા જેવો એવો ખરો વિદ્યાર્થી મિત્રો કે કોઈ રમતનું પર્ટિક્યુલર નામ હોય ને, રમતનું નામ પર્ટિક્યુલર, ક્રિકેટ છે, ટેનિસ છે, વોલીબોલ છે, ફૂટબોલ છે, તો એને એક પણ આર્ટિકલ લાગતો નથી. પણ પર્ટિક્યુલર નામ આવવું જોઈએ. આ મેરેથોન પર્ટિક્યુલર નામ નથી, એ કોઈ પોતે એક રમત નથી, લાંબી દોડ છે, દોડનો એક પ્રકાર છે, બરાબર. પણ અહીંયા નિશ્ચિતના અર્થમાં ધ લેવાનો છે. નેક્સ્ટ, હી વોઝ ખાલી જગ્યા ફર્સ્ટ મેન ટુ અરાઇવ. હવે જુઓ, ફર્સ્ટ આ શું બતાવે છે ભાઈ? ક્રમ. અને ક્રમ આવે તો આર્ટિકલ કયો આવે? ધ. આગળ આપણે વાત થયેલી છે. નેક્સ્ટ, ખાલી જગ્યા ઓનેસ્ટ એમ્પ્લોયી. એમ્પ્લોયી નાઉન. કેવો એમ્પ્લોયી? તો કે ઓનેસ્ટ. આગળ ઓનેસ્ટ રિપ્લાય જેવું આવ્યું હતું કે નહીં ભાઈ? ઓનેસ્ટ રિપ્લાય આવ્યું હતું ને, જોઈ લેજો. તો અહીંયા આપણે એન મૂકતા હતા તો અહીંયા રિપ્લાયની જગ્યાએ એમ્પ્લોયી છે તો અહીંયા શું આવી જાય? એન આવી જાય. બસ, ધેટ્સ ઓલ. એક વચન નામ, નામની પહેલા વિશેષણ, ઉચ્ચાર મુજબ જવાનું. ઓકે. અ કાઉ ઇઝ ખાલી જગ્યા યુઝફુલ એનિમલ. હવે યુઝફુલ, અમે આગળ યુઝફુલ મેટલ આવ્યું હતું કે નહીં ભાઈ? યુઝફુલ મેટલ. ચલો, કેવા પ્રશ્નો રિપીટ થાય છે? આ સીસીમાં પૂછાયેલા છે, મારા ઘરના પ્રશ્નો તો છે નહીં. તો એક વચન નામ, નામની પહેલા વિશેષણ, વિશેષણના ઉચ્ચાર મુજબ યુથી ઉચ્ચાર થાય. યુ ગુજરાતી વ્યંજન છે, ગુજરાતી વ્યંજન છે તો આર્ટિકલ એ આવશે, એ આવશે, એ આવશે. જવાબ તમારો અહીં છે, બરાબર. બીજા એક પણ જવાબ આવશે નહીં. આગળ વધીએ. હી ફાઉન્ડ ખાલી જગ્યા ઇન્ટરેસ્ટિંગ બુક. જો આગળ એક શબ્દ આવ્યો હતો એમ્બેરેસિંગ ફેશન, તો એમ્બેરેસિંગ ને શું બનતું હતું? વિશેષણ. તો એ ઇન્ટરેસ્ટિંગ શું બને? વિશેષણ. બુક પુસ્તક, નાઉન. કેવી બુક? તો કે ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ. તો એક વચન નામ, નામની પહેલા વિશેષણ, વિશેષણ હોય તો ઉચ્ચાર મુજબ આર્ટિકલ એ કે એન. ઇન્ટરેસ્ટિંગ ઈથી ઉચ્ચાર થાય. ગુજરાતી સ્વર, ગુજરાતી સ્વર એટલે આર્ટિકલ એન આવે. એન આવે તો જવાબ આપણો ડી આવે. એન એન. એકના એક પ્રશ્નો રિપીટ થાય છે પેટર્નના, મતલબ એકને એક પેટર્નના. તો તમારે આ જ પકડવાનું કે સૌથી વધારે સીસી વાળાનું માઇન્ડસેટ કેવું છે, કયા પ્રશ્નોને ફોકસ કરે છે. આર્ટિકલમાં 50+ નિયમો છે પણ એ પૂછે છે વારંવાર 5 જ. તો આ 5 નિયમોને આપણે ફોકસ કરી નાખીએ અને એ 5 નિયમો એક જ કોન્સેપ્ટ પર હાલે છે. એક વચન, બહુવચન, નિશ્ચિત, અનિશ્ચિત અને વિશેષણ, સુપરલેટિવ કે મૂળ રૂપ, નાઉનની પહેલા વિશેષણ. ધેટ્સ ઓલ, બીજું કાંઈ છે નહીં. આઈ કુડ નોટ બિલીવ ખાલી જગ્યા સિન્સ બિફોર માય આઈઝ. હવે જોજો, સિન્સ આ બહુવચન છે, આવું છે બહુવચન, અને બહુવચનને ક્યારેય એકે એન આર્ટિકલ લાગે નહીં. એકે એન ની પહેલી ખાસિયત છે કે એક વચનને લાગે. હવે બે વધ્યું, નો આર્ટિકલ ધ.
આઈ કુડ નોટ બિલીવ, હું માની નથી શક્યો, ખાલી જગ્યા સિન્સ બિફોર માય આઈઝ, એટલે કે મારી આંખની સામે જ જે દ્રશ્યો બને એ દ્રશ્યોને જ હું માનું, એ સિવાયને માનું નહીં. તો અહીંયા આ દ્રશ્યો અમુક ચોક્કસ નિશ્ચિત બને છે, અને અમુક ચોક્કસ નિશ્ચિત બને તો આર્ટિકલ ધ આવે, કે જે પોતાની આંખ સામે બને છે એ જ અમુક ચોક્કસ નિશ્ચિત, આર્ટિકલ ધ. નેક્સ્ટ, એટ, હવે આખું મારે વાંચવું નથી, ટોલેસ્ટ, EST, સુપરલેટિવ ડિગ્રી. ભાઈ એક શબ્દ મને જવાબ સુધી લઈ જતો હોય તો શા માટે હું મારો સમય બગાડું આ બધું વાંચવામાં? સુપરલેટિવ ડિગ્રીનું વિશેષણ આર્ટિકલ કયું આવશે? ધ. આગળ સ્વીટેસ્ટ ને ઘણા બધા ઉદાહરણો આવી ચૂક્યા છે. ખાલી જગ્યા ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી હજી આપણે સોલ્વ કરીને આવ્યા. જુઓ અહીંયા હું સોલ્વ કરીને આવ્યા ભાઈ, આ જુઓ તમે, ઇન્ટરેસ્ટિંગ બુક. તો આના જેવો પ્રશ્ન તમે અહીં ન જોઈ શકો ભાઈ, ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. ખબર પડે કે ન પડે? આ એક વચન નામ, એની પહેલા વિશેષણ, આર્ટિકલ કયો આવે? એન આવે, કારણ કે ઉચ્ચારણો ક્યાંથી થાય? ઈથી થાય. ઈ શું છે? ગુજરાતી સ્વર. એલા ભાઈ કઈ હું થાકી ગયો કે રિપીટ પેટર્નના પ્રશ્નો પૂછાય છે, રિપીટ પેટર્નના પ્રશ્નો પૂછાય છે. ખાલી જગ્યા સ્કૂલ એટ ધ એન્ડ ઓફ ધ રોડ, એ જ સ્કૂલ કે જે રોડના અંતે, રોડના છેડે આવેલી છે. તો સ્કૂલ કેવી બને છે સાહેબ? નિશ્ચિત. જો શબ્દ હશે એવા કે જે નાઉનને નિશ્ચિત બનાવતા હશે તો નિશ્ચિત બને તો આર્ટિકલ કયો આવે સાહેબ? ધ આવે, ધ. બસ સરળ છે. આઈ બોટ ખાલી જગ્યા બુક એન્ડ ખાલી જગ્યા પેન એટ ધ સ્ટોર. ફરી પાછું આ બોલનારા સાંભળનાર. બોલનાર વ્યક્તિ એમ કહે છે કે મેં એક બુક અને એક પેન સ્ટોરેથી ખરીદી. બોટ, બોટ એટલે ખરીદવું. તો સાંભળનારને ખબર નથી કઈ બુક, સાંભળનાર માટે અનિશ્ચિત છે આ. કોઈ એક, આવો મતલબ થાય, કોઈ એક, અનિશ્ચિત. અહીંયા પેન પણ કોઈ એક, અનિશ્ચિત. કઈ એ ખબર નથી. તમે કોઈને મળીને સાંભળનારને એમ કહો કે ભાઈ મેં સ્ટોરેથી, દુકાનેથી એક બુક અને એક પેન ખરીદી, તો સાંભળનાર માટે આ બંને નામ અજાણ્યા છે, અનિશ્ચિત છે. અજાણ્યા હોય, અનિશ્ચિત હોય તો ઉચ્ચાર મુજબ એક એન આર્ટિકલ મૂકવાનો. હવે ઉચ્ચાર કરો. બ થી ઉચ્ચાર થાય અ આવશે, પ થી ઉચ્ચાર થાય અ આવશે. અ બુક, અ પેન, અ બુક, અ પેન. તો જવાબ આપણો અ, જવાબ એ આવશે. યાદ રાખજો, બીજા નહીં આવે એકે. પ્રશ્ન ક્રમાંક 40 વિદ્યાર્થી મિત્રો, ઇટ વોઝ ખાલી જગ્યા પ્લીઝન્ટ એડિશન ટુ હિઝ નેચરલી પ્લીઝન્ટ વેઝ એન્ડ વી ગોટ ઓન ફેમસલી. હવે આખું વાક્ય વાંચવા જાઓ તો તમને અર્થ કરવામાં તકલીફ ઊભી થાય, પણ આપણે જોઈએ અહીંયા ખાલી જગ્યા, અહીંયા પ્લીઝન્ટ અને અહીંયા છે એડિશન. હવે પ્લીઝન્ટમાં ANT લાગ્યો છે અને ANT વિદ્યાર્થી મિત્રો લાગે એટલે તમારે સમજવાનું કે એ શું હોય? વિશેષણ હોય. વિદ્યાર્થી મિત્રો તમારે વિશેષણનું છે એ ખાસ અભ્યાસ કરવો પડશે આર્ટિકલ માટે. હવે વિશેષણ, એડિશન, અહીંયા શન પ્રત્યય લાગ્યો, શન પ્રત્યય લાગે એટલે નાઉન હોય. હવે એક વચન નામ, નામની પહેલા વિશેષણ. તો આગળ ભણાવ્યા મુજબ સ્થિતિ યાદ કરો કે એ વિશેષણના ઉચ્ચાર મુજબ જવાનું. અહીંયા પ્લીઝન્ટનો ઉચ્ચાર પ થી થાય. પ છે એ ગુજરાતી શું છે? તો કે સાહેબ વ્યંજન છે, અને ગુજરાતી વ્યંજનથી ઉચ્ચાર થાય તો આર્ટિકલ એ આવે. અહીંયા એ આવશે, એ એટલે જવાબ તમારો સી બનશે. એક વચન નામ, નામની પહેલા વિશેષણ, તો તે વિશેષણના ઉચ્ચાર મુજબ આર્ટિકલ મૂકવાનો છે, પહેલો અક્ષર જોઈને નહીં. આગળ વધીએ. I only know that I found myself with a perverance worthy of ખાલી જગ્યા much better cause. હવે જો I only know that I found, હું ફક્ત જાણું છું, આમ બધું વાંચવા જશો તો તમને ખ્યાલ જ છે. પણ આપણે ખાલી જગ્યા, અને ખાલી જગ્યા પછી જુઓ મચ બેટર અને કોઝ. આ કોઝ એટલે કારણ, કોઝ એટલે શું થાય? કારણ. અને આ શું છે? તો કે સાહેબ એ નાઉન છે, નામ છે. એની પહેલા બેટર, આ ગુડ, બેટર અને બેસ્ટ. ગુડ, બેટર અને બેસ્ટ. તો બેટર છે એ શું છે? તો કે સાહેબ એ વિશેષણ છે. અહીંયા મચ, તો કે મચ પણ વિશેષણ તરીકે કામ કરે છે, એડજેક્ટિવ તરીકે કામ કરે છે. તો એક વચન નામ, નામની પહેલા વિશેષણ, તો એ વિશેષણ પહેલા ઉચ્ચાર મુજબ કયા આર્ટિકલ મૂકવાના? એ કે એન. અહીંયા મ થી ઉચ્ચાર થાય,
મ ગુજરાતી વ્યંજન એટલે ગુજરાતી વ્યંજન મુજબ ઉચ્ચાર થાય તો આર્ટિકલ કયો આવશે? તો કે સાહેબ એ આવશે. એ જવાબ તમારો સી. આખા વાક્યનો ગુજરાતી અર્થ કરવાની જરૂરિયાત દરેક વખતે રહેતી નથી. અહીંયા એક વસ્તુ હું તમને મસ્ત મજાની નોંધવા જેવી કહી દઉં, નોંધી નાખજો તમારે નોંધવી હોય તો, કે સાહેબ તમારે પહેલા આર્ટિકલ મૂકવાની ખાલી જગ્યા પૂછાય એટલે ખાલી જગ્યા અને અહીંયા જે રહેલા નામ કે શબ્દો છે એ શબ્દો જોવાના. શું આ શબ્દો છે એ નાઉન એકલા છે કે નાઉનની સાથે રહેલા એડજેક્ટિવ છે? જો એકલું નાઉન હોય તો તમારે એ નિશ્ચિત બને છે કે અનિશ્ચિત આ તપાસવાનું છે. પણ જો એ નાઉનની પહેલા વિશેષણ હોય તો તમારે એ વિશેષણનું રૂપ જોવાનું છે. જો વિશેષણનું મૂળ રૂપ હોય એટલે કે પહેલું રૂપ હોય, પોઝિટિવનું રૂપ હોય તો ઉચ્ચાર મુજબ એ કે એન મૂકવાનો છે. પણ જો એ વિશેષણ સુપરલેટિવ ડિગ્રીનું હોય એટલે કે ઈએસટી વાળું હોય અથવા મોસ્ટ વાળું હોય, મોસ્ટ વાળું, તો તમારે આર્ટિકલ કયો મૂકવાનો છે? ધ મૂકવાનો છે. એટલે ઘણીવાર આપણે આખા વાક્યનો અર્થ ન કરીએ તો પણ જવાબ સુધી પહોંચી શકતા હોઈએ છીએ. જો વાત કરી શૈતાન કો યાદ કિયા और शैतान हाजर. हाईएस्ट जो हाई विशेषण, બિલ્ડિંગ નાઉન. બિલ્ડિંગ શું છે સાહેબ? તો કે સાહેબ નાઉન. હાઈ શું છે? વિશેષણ. પણ આ તો પોઝિટિવનું રૂપ છે, મૂળ રૂપ છે. અહીંયા ઈએસટી લાગ્યો એટલે એ કઈ ડિગ્રી બની સાહેબ? સુપરલેટિવ. અને સુપરલેટિવ ડિગ્રીના વિશેષણને કયો આર્ટિકલ લાગે છે સાહેબ? ધ લાગે. ધ એટલે જવાબ ડી આવશે. ધીસ ઇઝ ધ હાઈએસ્ટ બિલ્ડિંગ ઇન મુંબઈ. મુંબઈની આ સૌથી ઊંચી ઇમારત છે, બિલ્ડિંગ છે. આગળ વધીએ તો ખાલી જગ્યા બુક. હવે જુઓ અહીંયા આ બુક છે એ માત્ર નાઉન છે, વિશેષણ અહીંયા કે છે નહીં, માત્ર નાઉન છે. હવે માત્ર નાઉન આવે એટલે આપણે બે શક્યતાઓને વિચારવાની. શક્યતા નંબર 1, શક્યતા નંબર 2 કે શું એ નાઉન નિશ્ચિત છે કે શું એ નાઉન અનિશ્ચિત છે. હવે વિદ્યાર્થી મિત્રો એ નાઉનને જોયા કરવાથી ખબર પડશે નહીં, એના ઉપર આમ હાથ ફેરવવાથી ખબર પડશે નહીં કે આ નિશ્ચિત છે કે અનિશ્ચિત છે. તો કરવું શું પડશે? આગળ તમારે વાંચવું પડશે, એનો અર્થ કાઢવો પડશે. ખાલી જગ્યા બુક આઈ એમ રીડિંગ રાઈટ નાવ. અત્યારે હું જે વાંચી રહ્યો છું એ જ બુક ઇઝ રિયલી ઇન્ટરેસ્ટિંગ. એ ખરેખર રસપ્રદ છે. તો અત્યારે હું જે વાંચી રહ્યો છું એ જ. આ શબ્દો બતાવે છે કે આ નાઉન નિશ્ચિત છે. હું જે વાંચી રહ્યો છું એ જ, હું જે વાંચી રહ્યો છું એ જ આ નિશ્ચિત છે. અને નિશ્ચિત હોય તો આર્ટિકલ કયો આવશે સાહેબ? ધ આવશે. ધ આવશે એટલે જવાબ તમારો ડી આવશે. જવાબ ડી આવશે. ધે લીવ ઇન ખાલી જગ્યા નોર્થ ઓફ ન્યૂ જર્સી. તો અહીંયા તમે નોર્થ જુઓ. હવે ઈસ્ટ હોય કે પછી વેસ્ટ હોય કે પછી નોર્થ હોય કે પછી સાઉથ હોય, આ ચારે ચાર છે એ શું છે? દિશાઓના નામ છે. દિશાઓના નામ છે. અને એક આર્ટિકલમાં વિદ્યાર્થી મિત્રો નિયમ છે કે દિશાઓના નામની આર્ટિકલ ધ લાગે છે. આ નિયમ છે. તો ધ આર્ટિકલ આપણે મૂકી દઈએ આ રીતે. જસ્ટ સિમ્પલ છે. હા, એક વાત બીજી અહીંયા નોંધવા જેવી છે કે ભાઈ જ્યારે વાક્યમાં દિશા તરીકે ન હોય, ફોર એક્ઝામ્પલ ઈસ્ટ ઓર વેસ્ટ, ઈસ્ટ ઓર વેસ્ટ, હોમ ઇઝ ધ બેસ્ટ, હોમ ઇઝ ધ બેસ્ટ. હવે અહીંયા તમે જુઓ તો આ ખરેખર એક કહેવત છે. હવે અહીંયા ઈસ્ટ એટલે પૂર્વ, વેસ્ટ એટલે પશ્ચિમ. આ દિશા તરીકે નથી. આનો ગુજરાતી અર્થ થાય ધરતીનો છેડો ઘર. હવે આમાં ક્યાંય દિશાનો ઉલ્લેખ આવે છે? હવે અહીંયા જુઓ, they live in the north of ન્યૂ જર્સી. તેઓ ન્યૂ જર્સી શહેરની ઉત્તરે એટલે કે ઉત્તરના ન્યૂ જર્સીમાં રહે છે. તો અહીંયા ઉત્તરે નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ. નોર્થ એટલે ઉત્તર કહેવાશે. તો અહીંયા ઉત્તર દિશા એ રહે છે, ઉત્તરમાં રહે છે.
અહીંયા દિશા તરીકે છે, અહીંયા આ દિશા તરીકે નથી. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક પણ આર્ટિકલનો ઉપયોગ થાય નહીં. આ યાદ રાખજો, દિશા તરીકે હોય તો એની પહેલા આર્ટિકલ ધ લાગે, પણ દિશા તરીકે ન હોય તો એક પણ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. He was to come away. કમ અવે ફ્રેઝલ વર્બ છે, નામયોગી ક્રિયાપદ છે. આનો મતલબ થાય છૂટું પડી જવું, છૂટું પડી જવું, આવો મતલબ થાય એનો. He was to come away, તે છૂટો પડવાનો હતો. ઇન ખાલી જગ્યા 1 કલાક ઓર અથવા 2 કલાક માં. આ ઇનનો મતલબ માં 1 કલાક અથવા 2 કલાકમાં. અવર એટલે કલાક, બરાબર. ટુ અટેન્ડ મળવા માટે, અટેન્ડ મતલબ મળવું, મુલાકાત કરવી. મને. ટુ હેમરસ્મિથનો મતલબ વિદ્યાર્થી મિત્રો થાય કોઈ ઐતિહાસિક ઇમારત હોય, ઐતિહાસિક બ્રિજ હોય, ઐતિહાસિક ચર્ચ હોય. આવા જે બધા મોન્યુમેન્ટ્સ છે, સ્મારકો છે, અથવા વારસાના જે ઇમારતો છે એને કહેવાય હેમરસ્મિથ. તે મને હેમરસ્મિથે મળવા માટે 1-2 કલાકમાં છૂટો પડવાનો હતો. તો 1-2 કલાકમાં અહીંયા એક એવો અર્થ થાય છે. અને એક એવો અર્થ જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે પણ વાક્યમાં એક એવો અર્થ નીકળે એટલે આર્ટિકલ એ અથવા એન આવે. અને એ અથવા એન આવે એટલે આપણે એનો ઉચ્ચાર કરવાનો હોય. અહીંયા આનો ઉચ્ચાર વિદ્યાર્થી મિત્રો સમજવાનું છે, ઘરઘરા ઉચ્ચાર કરવાના નથી. આ ભલે એચ આપ્યો છે પણ આનો ઉચ્ચાર અવર થાય છે, નહીં કે હવર. આ ખતરો છે, આવો ઉચ્ચાર થતો નથી. હવર નહીં, અવર. એટલે ગુજરાતી સ્વર, અને ગુજરાતી સ્વર હોય એટલે આર્ટિકલ કયો આવશે સાહેબ? એન આવશે. એન આવશે એટલે આપણો જવાબ થશે એ. એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો. માય બ્રધર એન્જોયડ ખાલી જગ્યા બુક યુ ગેવ હિમ. જુઓ જઈ, બુક નાઉન છે, એકવચન નાઉન છે. હવે એ નિશ્ચિત છે કે અનિશ્ચિત એ જોવાનું છે. તો માય બ્રધર એન્જોયડ એટલે કે મારા ભાઈએ છે એ માણી, એન્જોય કરી ખાલી જગ્યા બુક, એ બુક. યુ ગેવ હિમ તમે આપી એ, તો તમે આપી એ આ શું બને છે સાહેબ? તો કે સાહેબ તમે આપી એ જ નિશ્ચિત બને છે. ફરી પાછું યાદ કરો, આ બોલનાર, બરાબર. આ કોણ છે? સાંભળનાર. અને આ એક કોઈ ત્રીજો વ્યક્તિ છે જે બોલનારનો ભાઈ છે, એટલે એ કહે છે કે માય બ્રધર, મારો ભાઈ, માય બ્રધર. હવે આ બોલનાર આને એવું કહે છે કે ભાઈ મારા ભાઈએ તમે જે બુક આપી, આ રે બુક, તમે જે બુક આપી એનો આનંદ માણ્યો. તો આ સાંભળનારને ખબર છે કે કઈ બુકની વાત થાય, અને જ્યારે બોલનાર જે નામ વિશે વાત કરે એ નામ વિશે સાંભળનારને ખબર હોય તો એ નાઉન કેવું બને સાહેબ? નિશ્ચિત બને. અને નિશ્ચિત બને એટલે આર્ટિકલ કયો આવે સાહેબ? ધ આવે છે. અને ધ આવે છે એટલે જવાબ આપણો એ બને છે, ઓપ્શન એ બને છે. સોરી એન થઈ ગયું, ઓપ્શન ડી બને છે ધ. ઓપ્શન ડી બને ધ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો શી હેઝ ખાલી જગ્યા ઇનક્રેડિબલ ટેલેન્ટ ફોર પેઇન્ટિંગ. જો ટેલેન્ટ છે એ નાઉન છે, ક્ષમતા, વિશિષ્ટ પ્રકારની ક્ષમતા, ટેલેન્ટ. અને ઇનક્રેડિબલ અહીંયા બલ છે, બલ. હવે બલ પ્રત્યય લાગે વિદ્યાર્થી મિત્રો, એ બધા શું હોય સાહેબ? તો કે સાહેબ એ વિશેષણ હોય, સાહેબ એ એડજેક્ટિવ હોય. આ વિશેષણ છે, એડજેક્ટિવ છે. હવે આ એક વચન નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, બરાબર. અને એક વચન નાઉનની પહેલા વિશેષણ હોય
તો એના ઉચ્ચાર મુજબ જવાનું. અહીંયા ઉચ્ચાર ઇન્ક્રેડિબલ, બધા કરતા અલગ હોય તેવું ઇન્ક્રેડિબલ, આમ કહેવાય ને કે એકદમ ક્ષમતાવાન, તો ઈ થી ઉચ્ચાર થાય. ઈ ગુજરાતી શું છે સાહેબ? તો કે ઈ ગુજરાતી સ્વર, અને ગુજરાતી સ્વરથી ઉચ્ચાર થાય તો આપણે આવી જવાનું એન જવાબ દેવા માટે. કેવો જવાબ બનશે સાહેબ? એન. ચાલો નેક્સ્ટ. આઈ હેડ વોચ્ડ ધ ડ્રામા એટ ખાલી જગ્યા એમ્પી થિયેટર ઇન ફ્રાન્સ. એમ્પી થિયેટર, જો આ નાઉન જોવાનું છે, બરાબર. હવે એમ્પી થિયેટર, અહીંયા એટ આવ્યું. હવે એટ છે ને એ કોઈ નામ કે સર્વનામના, સોરી, કોઈ નામની સંબંધ રજૂ કરે, પ્રિપોઝિશન છે. એનો મતલબ કે આ નામ છે, નાઉન છે. શું છે વિદ્યાર્થી મિત્રો? આ નાઉન છે. આઈ હેડ વોચ્ડ, મેં જોયું હતું. ધ ડ્રામા એટલે કે નાટક. એટ એટલે કે આ સ્થળે, આ સ્થળનું નામ છે. એટ સ્થળ બતાવે છે. ઇન ફ્રાન્ચ, હવે આ બોલનાર, આ સાંભળનાર. એમ્પી થિયેટરનો મતલબ થાય ખુલ્લા મંચ વાળો નાટ્ય મંચ, ખુલ્લા આકાશ વાળો નાટ્ય મંચ કહેવાય, બરાબર. આમ 1 by 1 બધી સીટો સ્ટેપ બાય સ્ટેપ ગોઠવી હોય ફરતે, અને વચ્ચે આખું છે એ ભજવવા માટેનું ઓપન થિયેટર ટાઈપનું હોય. એ ઓપન થિયેટર, ઓપેરા હાઉસ ટાઈપનું, એને કહેવાય એમ્પી થિયેટર. આ બોલનાર છે વિદ્યાર્થી મિત્રો, આ સાંભળનાર છે. હવે બોલનાર સાંભળનારને એવું કહે છે કે ભાઈ મેં ફ્રાન્સમાં એક એમ્પી થિયેટરમાં ડ્રામા જોયું, એક એમ્પી થિયેટરમાં ડ્રામા જોયું. તો એ ભાઈ ફ્રાન્સમાં તો ઘણા બધા એમ્પી થિયેટર છે, એમાંનું કોઈ એક, અને કોઈ એક એવો મતલબ થાય એટલે આર્ટિકલ એ અને એન આવે. નિયમ છે. કોઈ એક એવો મતલબ થાય એટલે આર્ટિકલ કયા આવશે? એ કે એન. હવે અહીંયા એ કે એન આવે એટલે આપણે ઉચ્ચાર કરવાના. એ કે એન આવે એટલે શું કરવાનું સાહેબ? ઉચ્ચાર. હવે એમ્પી થિયેટર, એથી ઉચ્ચાર થાય. એ એટલે ગુજરાતી સ્વર, અને ગુજરાતી સ્વર હોય તો આર્ટિકલ આવશે એન. એન આર્ટિકલ આપણો જવાબ બનશે. નેક્સ્ટ જોઈએ તો ભાઈ સરસ મજાના પ્રશ્નો આપણી સામે છે, 1 by 1. હર હેડ એન્ડ નેક ગ્રુ, તેણીનું માથું અને નાક, સોરી ગળું, નેક એટલે ગળું, ગ્રુ એટલે કે વૃદ્ધિ પામ્યું, મોટું થયું. ટુ ખાલી જગ્યા એનોર્મસ. હવે એનોર્મસ, OUS, અને OUS પ્રત્યે લાગેલો હોય, OUS પ્રત્યે લાગેલો હોય એ બધા બનશે વિશેષણ. શું બનશે? વિશેષણ, એડજેક્ટિવ. અને અહીંયા સાઇઝ, સાઇઝ એટલે કદ, અને કદ છે એ શું છે દોસ્તો? નાઉન. જ્યાંથી જવાબ મળવાનો છે ત્યાં જ જોવાનો છે, આડાવડા ડાફળિયા મારવા નહીં. તમે વાક્યને એક વખત કોન્સન્ટ્રેટ થઈને વાંચશો, અને જ્યાં ખાલી જગ્યા છે એની પછી રહેલા શબ્દોમાં તમે ફોકસ કરશો, તો એ શબ્દો તમને ઉલ્લીને કહેશે કે બસ અટકી જા ભાઈ, અહીંથી જવાબ મળશે. આને હું વાંચું તો હર હેડ એન્ડ નેક ગ્રુ ટુ ખાલી જગ્યા ઇનોર્મસ સાઇઝ. હવે ખાલી જગ્યા ઇનોર્મસ આ વિશેષણ બન્યું, અને અહીંયા સાઇઝ એટલે કદ. તો એક વચન નામ, નામની પહેલા વિશેષણ, ઉચ્ચાર મુજબ જાઓ. ઇનોર્મસ, ઈથી ઉચ્ચાર થાય, ઈ ગુજરાતી સ્વર, અને ગુજરાતી સ્વર આવે તો આર્ટિકલ કયો આવે? એન આવે. એન આવે તો આપણે અહીં પહોંચી જવાય. જવાબ આપણો કયો બની જાય? એ બની જાય, ઓપ્શન એ. પછી તો આખું વાક્યનું ગુજરાતી કરો તો થાય કે ભાઈ તેણીનું માથું છે અને ગળું છે એ મોટું થયું, ઇનોર્મસ સાઇઝ, એકદમ ભયંકર જેટલું સાઇઝ જેવું મોટું થયું. એન્ડ અને શી રસ્ટ, અને તેણી ધસી ગઈ. એટ ધ કિંગ, રાજા તરફ. એન્ડ હિઝ ફોલોવર્સ, રાજા તરફ અને તેના જે રાજાના ફોલોવર્સ હતા એના તરફ એ ધસી ગઈ, એવો એનો અર્થ નીકળે છે. આઈ હેવ ખાલી જગ્યા ફ્યુ ફ્રેન્ડ્સ કમિંગ ઓવર. તો અહીંયા તમે જુઓ ખાલી જગ્યા પછી ફ્યુ છે. હવે આ ફ્યુ છે ને એ નાઉન નથી, એ અલગ પ્રકારની આખી સ્થિતિ છે, અને આ સ્થિતિને આપણે આઈએમપી સ્થિતિમાં લઈશું.
જોજો સમજજો. હવે 3 શબ્દો આવે છે, અ ફ્યુ, ધ ફ્યુ અને ખાલી ફ્યુ. એનો મતલબ કે ફ્યુ સાથે આર્ટિકલની 3 સ્થિતિ છે. ફ્યુ સાથે આર્ટિકલની એક એ છે, એક ધ છે, એક નો આર્ટિકલ છે. ફ્યુ સાથે, ફ્યુનો મતલબ થોડા, ફ્યુનો મતલબ થોડા એવો થાય. ફ્યુ ગણી શકાય તેવા કાઉન્ટેબલ, ગણી શકાય તેવા, જેને આપણે કહીશું કાઉન્ટેબલ, ગણી શકાય તેવા બહુવચન નામ સાથે જ વપરાય. બહુવચન નામ, હવે બહુવચન એટલે પ્લુરલ, ગણી શકાય તેવા બહુવચન નામ સાથે જ આ ફ્યુનો મતલબ થાય. અને એટલા માટે તો જુઓ અહીંયા ફ્રેન્ડ્સ ગણી શકાય તેવું બહુવચન નામ છે. પણ હવે આર્ટિકલ એ ક્યારે વપરાય ફ્યુ સાથે, આર્ટિકલ ધ ક્યારે વપરાય ફ્યુ સાથે, અને નો આર્ટિકલ ક્યારે આવે, એની હું અહીંયા વિગત સામે લખું છું. જોજો સમજજો, તમે પણ નોંધી શકો. જો આ અ આર્ટિકલ એટલે થોડા, થોડા અથવા થોડાક, પણ કેવા, તો કે ભાઈ અનિશ્ચિત, અનિશ્ચિત હોય એ. ધ આ પણ જો ફ્યુ એટલે થોડાક તો ખરા, થોડાક તો ખરા, પણ કેવા, નિશ્ચિત હોવા જોઈએ, નિશ્ચિત, કારણ કે ધ ડેફિનેટ નિશ્ચિત બતાવે. અને આ ફ્યુ થોડાક ખરા પણ હાવ નહિવત, નહિવત, નહીં જેવા. અને એ વિદ્યાર્થી મિત્રો નકાર અર્થ આપે છે. કેવો અર્થ આપે છે? નકાર અર્થ આપે છે. હવે આપણે તપાસ એ કરવાનો છે કે આ 3 પ્રકારમાંથી આ વાક્યમાં કેવો અર્થ નીકળે છે, કયો અર્થ નીકળે છે. આઈ હેવ મારી પાસે છે, ખાલી જગ્યા ફ્યુ ફ્રેન્ડ્સ કમિંગ ઓવર. આ બોલનાર છે, આ સાંભળનાર છે. હવે બોલનાર એમ આને કે ભાઈ મારી પાસે એવા થોડાક મિત્રો છે, કમિંગ ઓવર આવે એવા, મારી પાસે આવે એવા થોડાક મિત્રો છે. હવે થોડાક મિત્રો છે, વાક્યનો અર્થ તો હકાર થયો, હકાર થયો એટલે ખાલી ફ્યુ તો આવશે નહીં, એટલે નો આર્ટિકલ તો આપણે મૂકવાનું નથી, આર્ટિકલ આવશે પાકું છે. એન આવશે નહીં, કેમ તો કે આમાં એન કે ફ્યુ સાથે પ્રયોગ થતો નથી, એટલે આ જવાબ નથી, આ જવાબ નથી. હવે એ અને ધ વધ્યા. હવે આ બોલનારાને એમ કહે છે કે ભાઈ મારી પાસે થોડા એવા મિત્રો છે, થોડાક મિત્રો છે અહીં આવે એવા. તો સાંભળનારને ખબર નથી થોડા એટલે કેટલા, એ કઈ નિશ્ચિત નથી, એ અનિશ્ચિત છે, અને અનિશ્ચિત છે એટલા માટે આર્ટિકલ એ આવે. સો જવાબ આપણો આવશે આમાં સી, આ નહીં આવે. તો વિદ્યાર્થી મિત્રો તમને એવો પ્રશ્ન થાય કે ભાઈ ક્યારે ધ મૂકી શકાય, તો અહીંયા જોજો, ખાલી જગ્યા few books I had gave you. આમ છે. હવે આ વાક્ય આ બોલે છે, પાછો આ લઈ જાઓ, આ બોલે છે, આને કહે છે ખાલી જગ્યા few books, મારી પાસે થોડી I had, મારી પાસે થોડીક બુકો હતી, gave you તને આપી દીધી. તો મારી પાસે થોડીક બુકો હતી એ તને આપી દીધી, તો તને આપી દીધી એટલી જ થોડીક હતી, તો આને ખબર પડે કે મને આપી એટલી જ. તો આ બુક્સ આના માટે નિશ્ચિત બને કે મને આપી એટલી જ બુક. જો અહીંયા એવું નથી, અહીંયા અનિશ્ચિત છે, તો અહીંયા આ બુક્સ નિશ્ચિત બને છે કે મને આપી એટલી જ. તો પછી અહીંયા ધ આર્ટિકલ, ધ ફ્યુનો પ્રયોગ થાય. શાનો પ્રયોગ થાય? ધ ફ્યુનો પ્રયોગ થાય. ઓકે, ચાલો આગળ વધીએ. તો આગળના પ્રશ્ન તરફ શું વાત આવશે? In ખાલી જગ્યા candle light, he saw that her face was already ghostly pale. જોજો, in ખાલી જગ્યા candle light, candle light આ નાઉન છે, મીણબત્તીનો પ્રકાશ, મીણબત્તીનો ઉજાસ. તો બે રીતે આનો જવાબ આપણે ડિસાઈડ કરી શકીએ કે ભાઈ he saw તેણે જોયો, that her face તેણીનો ચહેરો was already ક્યારનોય costly pale ભયંકર રીતે નિસ્તેજ થઈ ગયો તો એમ. costly એટલે ભયંકર રીતે, pale એટલે નિસ્તેજ. તેણે જોયું કે તેણીનો ચહેરો ક્યારનોય ભયંકર રીતે નિસ્તેજ હતો, ભયંકર રીતે નિસ્તેજ હતો. ક્યાં હતો? તો કે કેન્ડલ લાઇટમાં. તો કેન્ડલ લાઇટમાં, આ કેન્ડલ લાઇટ
મીણબત્તીનો પ્રકાશ નિશ્ચિત બને છે, અને નિશ્ચિત બને છે એટલે તમે અહીંયા આર્ટિકલ વાપરો ધ. આ એક રીત કે તમે ગુજરાતી અર્થ કરીને નિશ્ચિત બનાવીને વાપરો. રીત નંબર બીજી, શોર્ટકટ. જો આપણે આવું વાપર્યું સમજ્યા છીએ, ઇન ધ મોર્નિંગ, સવારમાં, ઇન ધ મોર્નિંગ, સવારમાં, પછી ઇન ધ ગાર્ડન, બગીચામાં. તો આ બધા ચોક્કસ પ્રકારના વાક્ય પ્રયોગો છે જેને તમે કહેવાય ને કે પ્રોપર આર્ટિકલ, મતલબ કે મૂકી જ દેવાનો. એવું જ તે ઇન ધ કેન્ડલ લાઇટ, ઇન ધ કેન્ડલ લાઇટ. તો અહીંયા પણ તમે ધ મૂકી શકો. આ રીત નંબર બીજી છે, ઇન ધ કેન્ડલ લાઇટ. તો અહીંયા પણ ધ આર્ટિકલ આવશે. આપણો જવાબ બનશે ડી. કયો બનશે જવાબ? ડી. નેક્સ્ટ, રેન્ચો વોન્ટ્સ ટુ ગો ઓન ખાલી જગ્યા ટ્રીપ ટુ યુરોપ. આ બોલનાર, આ સાંભળનાર. અહીંયા છે ટ્રીપ. ટ્રીપ એટલે એક મુસાફરી, એક ટૂર, એક યાત્રા. ટ્રીપ, બરાબર, યાત્રા. હવે બોલનાર વ્યક્તિ સાંભળનારને એવું કહે છે, શું કહે છે? બોલનાર વ્યક્તિ સાંભળનારને એવું કહે છે કે ભાઈ રેન્ચો, આ કોઈ ત્રીજો વ્યક્તિ છે, આ કોઈ ત્રીજો વ્યક્તિ છે, આ આને આવું કહે છે. એટલે તમે વાક્ય અત્યારે તમે બોલતા હોય તમે કહો છો, હું બોલું છું તો હું કહું છું. જે વાક્ય બોલે એ એનો બોલનાર, અને જેને તમે સાંભળાવો એ સાંભળનાર. હવે કોઈ આપણે સામે ન સાંભળતું હોય તો આપણે એને કાલ્પનિક પાત્ર બનાવી દેવાનું કે હું આને કહું છું ને સાંભળે છે. હવે હું તમને કહું છું તમે સાંભળો છો તો તમે વિઝ્યુલાઇઝ કરજો. હું તમને એવું કહું કે ભાઈ રેન્ચો ઈચ્છે છે ટુ ગો, જવાનું, ઓન ખાલી જગ્યા ટ્રીપ ટુ યુરોપ. રેન્ચો યુરોપની એક ટ્રીપ, યાત્રા પર જવાનું ઈચ્છે છે. એક ટ્રીપ કે એક યાત્રા પર જવાનું ઈચ્છે છે. તો એ કઈ યાત્રા? તો સાંભળનારને ખબર નથી. કોઈ એક યાત્રા. યુરોપમાં તો નાની મોટી 3 દિવસની, 4 દિવસની, 8 દિવસની, 3 નાઇટની, 2 નાઇટની ઘણી બધી યાત્રાઓ હોય, ટ્રીપ હોય. એમાંની કોઈ એક ટ્રીપ. એટલે આ અનિશ્ચિત બને છે, અને અનિશ્ચિત સાંભળનાર માટે હોય ત્યારે આર્ટિકલ એ કે એન લાગે. ઉચ્ચાર મુજબ જાઓ તો ટ થી ઉચ્ચાર થાય. ટ ગુજરાતી વ્યંજન છે, અને ગુજરાતી વ્યંજન હોય તો આર્ટિકલ એ આવે. એ આવે એટલે જવાબ તમારો સી આવે. જવાબ કયો આવશે? સી આવશે. નેક્સ્ટ, વી સો ખાલી જગ્યા બ્યુટીફુલ સનરાઈઝ ડ્યુરિંગ અવર વેકેશન. ચાલો, સનરાઈઝ, સૂર્યોદય, આ છે નાઉન. બ્યુટીફુલ, ફૂલ પ્રત્યય લાગે એ બધા હોય વિશેષણ. શું હોય સાહેબ? વિશેષણ. એડજેક્ટિવ. નિયમ તમે યાદ કરો. એક વચન નામ, નામની પહેલા વિશેષણ, વિશેષણના ઉચ્ચાર મુજબ આપણે જવાનું છે. ઉચ્ચાર કરો તો બ થી થાય. બ છે એ શું છે સાહેબ? ગુજરાતી વ્યંજન છે, અને ગુજરાતી વ્યંજન હોય તો આર્ટિકલ એ આવશે, એ આવશે, એ આવશે. We saw a beautiful sunrise during our vacation. અમે વેકેશન દરમિયાન સુંદર મજાનો સૂર્યોદય જોયો. જોયો ભૂતકાળ છે, જોયો ભૂતકાળ છે. નેક્સ્ટ, ધ પ્રોફેસર ડિસ્કસ્ડ ખાલી જગ્યા ક્વેશ્ચન્સ ઇન ધ લેક્ચર્સ. હવે જુઓ ભાઈ, અહીંયા ક્વેશ્ચન્સ બહુવચન નામ છે, અને બહુવચન નામ હોય તો તરત તમને લાઈટ થવી જોઈએ કે બહુવચનમાં કોઈ દી એન ન આવે, બહુવચનમાં કોઈ દી એ ન આવે. એકે એન હંમેશા એક વચનને લાગે, બહુવચનને ક્યારેય ન લાગે. એકે એન હંમેશા એક વચનને લાગે, એટલે આ બે નહીં આવે. હવે ઈચ, હવે જોકે ઈચ પોતે આર્ટિકલ જ નથી, પણ તેમ છતાં ઈચ પ્લસ નાઉન છે ને આવે ને ભાઈ, ઈચ પછીનું નાઉન એ હંમેશા એક વચન હોય. કેવું હોય? એક વચન. દાખલા તરીકે આવું બોલાય, ઈચ બોય, દરેક છોકરો, ઈચ ગર્લ, દરેક છોકરી. તો આ નાઉન હંમેશા કેવું આવે દોસ્તો? એક વચન આવે. તો ધારો કે તમે અહીં ઈચ મૂકો તો આ નાઉન તો બહુવચન થઈ ગયું, તો ઈચ પણ ન મૂકી શકાય. તો આપણી પાસે વધ્યું એક જ. કયું વધ્યું છે સાહેબ? ધ. તો ધ ક્વેશ્ચન્સ. નેક્સ્ટ, આઈ નીડ ટુ બાય ખાલી જગ્યા ન્યૂ લેપટોપ ફોર માય વર્ક. તો જો લેપટોપ શું છે સાહેબ? તો કે સાહેબ લેપટોપ એ નાઉન છે, નામ છે. કેવું લેપટોપ? તો કે ન્યૂ. ન્યૂ શું છે સાહેબ? તો કે સાહેબ એડજેક્ટિવ છે. એક વચન નામ, નામની પહેલા એડજેક્ટિવ વિશેષણ. તો વિશેષણના ઉચ્ચાર મુજબ વિશેષણનો ઉચ્ચાર ન,
ન ગુજરાતી વ્યંજન, અને ગુજરાતી વ્યંજન હોય તો આર્ટિકલ આવશે એ. અહીંયા આપણે મૂકી દેવાનો છે એ. ધેટ્સ ઓલ. શું મૂકી દેવાનું છે? એ. નેક્સ્ટ આગળ વધીએ તો ધેર હેડ બીન ખાલી જગ્યા રોબરી ઇન લિવરપુલ. નાના નાના વાક્યો છે પણ કામના છે. જુઓ, આ બોલનાર, આ સાંભળનાર. હું વાક્ય વાંચું ને ત્યારે મને ખબર પડી જાય છે. તમે એક લેવલે પહોંચશો પછી એવી ખબર પડવા મળશે. અને ન ખબર પડવા મળે તો આ પ્રેક્ટિસ તો છે જ, એનાથી ખબર પાડવાની કે ભાઈ આમાં આ રોબરી આરવાય પ્રત્યય લાગ્યો. આરવાય પ્રત્યય લાગે એટલે નાઉન હોય. શું હોય? નાઉન. હવે ખરેખર આમ જોવા જાવ તો રોબરી એટલે લૂંટ, અને લૂંટ છે એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. એટલે સામાન્ય રીતે તો એબ્સ્ટ્રેક્ટ નાઉનને કોઈ આર્ટિકલ ન લાગે, પણ ઘણી એવી સ્થિતિ છે કે જેમાં એબ્સ્ટ્રેક્ટ નાઉનને તમે કાઉન્ટેબલ બનાવી શકો, એટલે કે ગણી શકાય એવું બનાવી શકો, કાઉન્ટેબલ બનાવી શકો. અને કાઉન્ટેબલ જ્યારે તમે બનાવો ત્યારે કોઈ એક એવો અર્થ થાય, કોઈ એક એવો અર્થ, તો તમારે ઉચ્ચાર મુજબ એક એન આર્ટિકલ મૂકવાનો હોય, અને કાઉન્ટેબલમાં એ નિશ્ચિત બને તો પછી આર્ટિકલ ધ મૂકવાનો હોય. આ પણ તમને ખબર હોવી જોઈએ. હવે જુઓ, આ બોલનાર, આ સાંભળનાર. બોલનાર સાંભળનારમાં પાછું આપણે આવવાનું છે, બરાબર? બોલનાર સાંભળનાર. હવે આ બોલે છે, અત્યારે હું બોલું છું, હું તમને કહું છું ધેર હેડ બીન, મતલબ થઈ હતી, ત્યાં હતી. ખાલી જગ્યા રોબરી એટલે કે લૂંટ ઇન લિવરપુલ. હું તમને એમ કહું કે ભાઈ ત્યાં લિવરપુલમાં એક લૂંટ થઈ હતી, એક લૂંટ થઈ હતી. કઈ તમને ખબર નથી. કોઈ એક લૂંટની વાત છે અને કોઈ એક આવો અર્થ થાય ત્યારે તમારે એકે એન આર્ટિકલ મૂકવાનો હોય. હોય કે નહીં ભાઈ? તો એકે એન આર્ટિકલ મૂકવાનો થાય. ઉચ્ચાર મુજબ તમે જાઓ, ઉચ્ચાર મુજબ જાઓ તો અહીંયા રોબરી રથી ઉચ્ચાર થાય. ર છે એ ગુજરાતી વ્યંજન છે, અને ગુજરાતી વ્યંજન હોય તો આર્ટિકલ એ આવે, અ રોબરી. શું કહેવાય છે? અ રોબરી, આવું કહેવાય. નેક્સ્ટ જોઈએ મિત્રો. ધેર ઇઝ ખાલી જગ્યા ઇન્ટરેસ્ટિંગ ડોક્યુમેન્ટરી અબાઉટ મરીન લાઈફ ઓન ટીવી ટુનાઇટ. હજી આપણે જુઓ આગળના પ્રશ્નમાં જોઈને આવ્યા કે ભાઈ આરવાય પ્રત્યય લાગેલો હોય, આરવાય, તો એ શું હોય? તો કે સાહેબ એ નાઉન હોય. ચલો બતાવું. જો અહીંયા શું હતું? રોબરી, આરવાય. તો અહીંયા શું છે? ડોક્યુમેન્ટરી, આરવાય. ઓકે. અને એની પહેલા ડોક્યુમેન્ટરી, પણ કેવી ડોક્યુમેન્ટરી? તો કે ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ. અને કેવી વડે પ્રશ્ન પૂછો એટલે એ વિશેષણ મળે. વિશેષણ મળે. ઇન્ટરેસ્ટિંગ વિશેષણ છે, એડજેક્ટિવ છે. શું છે સાહેબ? એડજેક્ટિવ. એક વચન નામ, નામની પહેલા વિશેષણ, તો એ વિશેષણના ઉચ્ચાર મુજબ આપણે આર્ટિકલ મૂકવાનો છે. એનું પ્રોનાઉન્સિએશન, ઉચ્ચારણ, જો ગુજરાતી સ્વર મુજબ ઉચ્ચાર થાય. હું આખા વિડીયોમાં 20 વખત આ બોલ્યો છું. ગુજરાતી સ્વર મુજબ ઉચ્ચાર થાય તો તમારે એન મૂકવાનો. ગુજરાતી વ્યંજન મુજબ ઉચ્ચાર થાય તો તમારે મૂકવાનું છે એ. આનો ઉચ્ચાર ઈ થી થાય. ઈ છે એ ગુજરાતી સ્વર છે, તો જવાબ આવશે તમારો એન. એન એટલે જવાબ આવશે એ. એ ઇઝ ધ રાઈટ આન્સર. ઓપ્શન એ, જવાબ એન. આઈ ફાઉન્ડ ખાલી જગ્યા ચાર્મિંગ લિટલ કાફે નિયર ધ શિવા ટેમ્પલ. ચાલો, કાફે, નાનો મોટો નાસ્તો, ચા, કોફી મળે એને કહેવાય કાફે. કેવું કાફે? લિટલ, નાનું, વિશેષણ. કેવું કાફે? ચાર્મિંગ, દેખાવડું, આકર્ષક, વિશેષણ. જો એક વચન નાઉન, નામ, નામની પહેલા વિશેષણ, વિશેષણ. આગળ આપણે મચ બેટર, આવું કોઝ, આવું એક વાક્ય આવ્યું હતું, જોઈ લેજો. મચ બેટર કોઝ. તો અહીંયા મચ અને બેટર બે વિશેષણ હતા. અહીંયા પણ લિટલ અને ચાર્મિંગ બે વિશેષણ છે. તો એક વચન નામ, નામની પહેલા વિશેષણ, તો વિશેષણના ઉચ્ચાર મુજબ અહીંયા ચાર્મિંગ ચથી ઉચ્ચાર થાય. ચ છે એ ગુજરાતી વ્યંજન છે, અને ગુજરાતી વ્યંજન મુજબ ઉચ્ચાર થાય તો આર્ટિકલ એ આવે. જવાબ આપણો સી આવે. ઓકે, ડન, ક્લિયર. ચાલો લઈશું આગળ 59મો પ્રશ્ન. ખાલી જગ્યા નંબર ઓફ ધ હાઉસ ઇઝ 13 સેડ રવિ. રવિએ કીધું. જો
આ છે રવિડો, રવિ. હવે રવિડાએ કોઈકને કીધું છે. કોઈકને કોને કીધું છે? તો કે આપણે સમજીએ કે આ કવિડાને કીધું છે, કવિને. આ સાંભળનાર છે. ફોર એક્ઝામ્પલ લઉં છું. હવે રવિડાએ એવું કીધું કે ખાલી જગ્યા નંબર ઓફ ધ હાઉસ ઇઝ 13, કે ભાઈ ઘરનો નંબર છે ને 13 છે. 13 એટલે 13. તો 1 2 3 4 5 6 એમ ક્રમ મુજબ 13. તો 13મા નંબરનું જ ઘર, હાઉસ ઓફ ધ, એટલે કે આ નંબર છે પણ એ ઘરનો નંબર 13મો જ તે. તો આ ભાઈ રવિએ કહ્યું કવિને, તો કવિને ખબર છે કે 13મા નંબરનું જ ઘર, 13મા નંબરનું જ ઘર, એટલે આ નંબર છે એ કેવું બને છે? નિશ્ચિત બને છે. તો નિશ્ચિત બને તો આર્ટિકલ ધ આવે. ધ એટલે જવાબ ડી આવે. ધ એટલે જવાબ કયો લેવાનો છે વિદ્યાર્થી મિત્રો? ડી. ચાલો આગળ. હાઉ કેન યુ થિંક ઓફ સચ ખાલી જગ્યા થિંગ. હવે મેં તમને પહેલા કીધું હતું કે અમુક એવા ઇડિયમ્સ છે જે તમારે યાદ રાખી લેવા પડે. એવું જ એક ઇડિયમ છે સચ અ, આની જેવું જ એમ, સચ અ. તો સચ પછી વિદ્યાર્થી મિત્રો આર્ટિકલ એ મૂકવાનો છે. હાઉ કેન યુ થિંક ઓફ સચ અ થિંગ. તમે આવી વસ્તુ કઈ રીતે વિચારી શકો? કઈ રીતે? હાઉ કેન યુ થિંક, કઈ રીતે વિચારી શકો? ઓફ સચ અ થિંગ, આવી વસ્તુ તમે કઈ રીતે વિચારી શકો? તો સચ અ, એટલે આર્ટિકલ એ. તો ક્યારેક આવું પણ વગર નિયમનું બેઠે બેઠું ગોખી લેવા જેવું, આને આપણે કહેશું ગોખણ પટ્ટી જિંદાબાદ. શું કહેશું? ગોખણ પટ્ટી જિંદાબાદ. જ્યાં જ્યાં સમજણ શક્તિ હોય ત્યાં ત્યાં આપણે સમજણ શક્તિનો પ્રયોગ કરવાનો. જ્યાં જ્યાં કોમન સેન્સની જરૂર પડે, સામાન્ય બુદ્ધિ, ત્યાં ત્યાં સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવાનો. જેવી જરૂર એવું હથિયાર કાઢવાનું. તો ચોક્કસ આપણે સાચા જવાબ સુધી પહોંચી શકીશું. I was happy to see ખાલી જગ્યા policeman who saved my dog. ચાલો ખાલી જગ્યા પહેલા પોલીસમેન આ શબ્દ જોઈશું, પછી ખાલી જગ્યા જોઈશું. આ ખાલી જગ્યા એની પછી શબ્દ પોલીસમેન. પોલીસમેન કેવો શબ્દ છે સાહેબ? એક વચન નામ છે. એક વચન નામ છે. નામ એટલે નાઉન સમજવાનું છે. સરસ સાહેબ. આનું બહુવચન બનાવવું હોય તો આ મેનનું આપણે શું કરી નાખવાનું છે? પોલીસમેન. એનો શું થઈ જાય? ખાલી ઈ થઈ જાય. એનો ઈ એટલે થઈ જાય એ બહુવચન. તો એક વચન નામ. હવે એક વચન હોય એટલે આપણે બે સ્થિતિ ચકાસવાની કે શું એ નાઉન નિશ્ચિત છે કે શું એ નાઉન અનિશ્ચિત છે. નિશ્ચિત હશે તો આપણે કયો આર્ટિકલ મૂકીશું દોસ્તો? ધ મૂકીશું. અનિશ્ચિત હશે તો કયો આર્ટિકલ મૂકીશું? એક એન મૂકીશું. મૂળ વાત તો આ જ છે. તો હવે આઈ વોઝ હેપી, હું ખુશ હતો, ટુ સી જોઈને ખાલી જગ્યા પોલીસમેન, એ પોલીસ વાળાને. હુનો મતલબ કે જેણે અથવા કે જેણે સેવ્ડ માય ડોગ, મારો કૂતરો બચાવ્યો. તો ભાઈ એ જ પોલીસ વાળા ભાઈની વાત છે કે જેણે કૂતરો બચાવ્યો છે. કૂતરો શું કર્યો છે? બચાવ્યો છે. તો આ સેવ માય ડોગ આ વસ્તુ બતાવે છે કે આ પોલીસ વાળા ભાઈ એ કેવા બને છે? નિશ્ચિત બને છે, ડેફિનાઇટ બને છે. અને નિશ્ચિત કે ડેફિનાઇટ બને તો આર્ટિકલ કયો આવે સાહેબ? ધ આવે છે. ધ ઇઝ ધ રાઈટ આન્સર. સમજાય? આગળ પાછળથી તમારે નક્કી કરવું પડશે કે ક્યારે નિશ્ચિત બને છે, ક્યારે અનિશ્ચિત બને છે, ક્યારે વિશેષણ છે તો ક્યારે સુપરલેટિવ ડિગ્રીનું વિશેષણ છે. મોટા ભાગે આની વચ્ચે બધા પ્રશ્નો સીસીમાં પૂછાયેલા છે. અને સીસીએ નહીં, બીજી કોઈ પણ એક્ઝામ તમે લઈ લો તો એમાં મોટા ભાગે આ રીતે પ્રશ્નો પૂછાય છે. બરાબર. ધેર ઇઝ અ પોઝિશન અવેલેબલ ઇન માય ટીમ. ચલો એક વાક્ય પૂરું થાય છે. ધેર ઇઝ અ પોઝિશન અવેલેબલ ઇન માય ટીમ. આ બોલનાર વ્યક્તિ, આ સાંભળનાર વ્યક્તિ. બોલનાર વ્યક્તિ સાંભળનારને કહે છે, શું કહે છે? કે ભાઈ મારી ટીમમાં એક જગ્યા ખાલી છે, એક પોઝિશન, હોદ્દો, જગ્યા ખાલી છે.
ખાલી જગ્યા જોબ. હવે અહીંયા નામ છે જોબ. આ એક વચન નામ છે. કેવું નામ છે? એક વચન. અને એક વચન હોય એટલે હમણાં આગળ આપણે જોઈને આવ્યા એ મુજબ બે વસ્તુ કરવાની. કઈ કઈ બે વસ્તુ? કે શું એ નાઉન નિશ્ચિત છે કે અનિશ્ચિત છે? તો જોઈએ. હવે આ જોબ છે એ નિશ્ચિત છે કે અનિશ્ચિત છે જોવાનું છે. There is a position available in my team. બોલનાર એમ કે છે કે મારી ટીમમાં એક હોદ્દો ખાલી છે. પોઝિશન અવેલેબલ છે, હાજર છે. ખાલી જગ્યા જોબ. તો અહીંયા જે આ પોઝિશન હાજર છે એ જ જગ્યા કે એ જ નોકરીની વાત છે. વિલ ઇન્વોલ્વ એટલે સામેલ થવું, સમ ઇન્ટરનેશનલ ટ્રાવેલ. અને એ પોઝિશનમાં એ જગ્યા ઉપર એ હોદ્દા ઉપર ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરવાનું ઇન્વોલ્વ થશે. એટલે જો ભાઈ તારે આ જગ્યા ખાલી છે, એ નોકરી કરવા આવી હોય તો ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ થશે. તો આને સાંભળનારને ખબર છે કે આ એ જ જોબની વાત થાય છે કે જે પોઝિશન અવેલેબલ છે. તો આની માટે આ નાઉન, આની માટે આ નાઉન કેવું બને છે સાહેબ? નિશ્ચિત બને છે. અને નિશ્ચિત બને છે એટલે આર્ટિકલ કયો આવશે? ધ આવશે. ધ ઇઝ ધ રાઈટ આન્સર. ધ ઇઝ ધ રાઈટ આન્સર. વાત સમજાઈ રહી છે ભાઈ? આ રીતે જ આપણે કામ કરવાનું છે. ફટાફટ એટલે કામ થશે. ચાલો. A few minutes later they stopped before ખાલી જગ્યા tall narrow building. ચાલો. અહીંયા બિલ્ડિંગ, ઇમારત, આ શું છે સાહેબ? નાઉન છે. કેવું નાઉન છે સાહેબ? એક વચન નાઉન છે. હવે નેરો એટલે સાંકડું, આ છે વિશેષણ. ટોલ એટલે ઊંચું, આ છે વિશેષણ. બે વિશેષણ છે. તો એક વચન નામની પહેલા વિશેષણ, એક વચન નામની પહેલા વિશેષણ. વિશેષણના ઉચ્ચાર મુજબ પહેલા વિશેષણનો ઉચ્ચાર જોવાનું, આ નહીં જોવાનું, આ જોવાનું. ટ થી ઉચ્ચાર થાય. ટ ગુજરાતી વ્યંજન છે ભાઈ. અને ગુજરાતી વ્યંજન હોય તો આર્ટિકલ એ આવે. એ આવે એટલે જવાબ તમારો સી બને. જવાબ તમારો કયો બનશે સાહેબ? સી ઇઝ ધ રાઈટ આન્સર. તો જવાબ તમારો અ ટોલ. A few minutes later, થોડી મિનિટો પછી, they stopped, તેઓ અટકી ગયા, before a tall narrow building, એક ઊંચી સાંકડી ઇમારતની પહેલા. એની આગળ, એની પહેલા અટકી ગયા. We observed ખાલી જગ્યા rare species of bird during our hike. સમજજો. We observed, અમે નિહાળ્યા, અમે નિરીક્ષણ કર્યું. rare species of bird. species of bird. આ આખું નાઉન છે. પક્ષીનો પ્રકાર, પક્ષીની જાતિ. અને રેર ભાગ્યે જ જોવા મળે તેવું. રેર ભાગ્યે જ જોવા મળે તેવું એને કહેવાય રેર. તો આ એક વચન નામ, નામની પહેલા આ શું છે? રેર. ભાગ્યે જ જોવા મળે તેવું. આ છે સાહેબ વિશેષણ. અને નામની પહેલા વિશેષણ હોય તો આપણે જવાનું છે પહેલા અક્ષરના ઉચ્ચાર મુજબ, ઉચ્ચારણ મુજબ. ર થી ઉચ્ચાર થશે. ર છે એ ગુજરાતી વ્યંજન છે. અને ગુજરાતી વ્યંજન હોય તો આર્ટિકલ એ આવે. એ આવે એટલે જવાબ તમારો સી આવશે. હાઇકનો મતલબ થાય પગપાળા મુસાફરી, પગપાળા ટ્રીપ. હાઇક કહેવાય. ચાલો નેક્સ્ટ. જો વાક્ય મોટું છે, આખું વાક્ય કદાચ વાંચવાનો ટાઈમ ન હોય અને તમે ખાલી એટલું વાંચી જાઓ. ફર્સ્ટ. ફર્સ્ટ એટલે ક્રમ બતાવે અને ક્રમની પહેલા આર્ટિકલ કયો આવે? ધ આવે. ધ ધ ધ. બીજું કાંઈ ના આવે. બાકી તમે વાંચો. સો imperfect was this realization of the first of my great expectation that I looked in dismay at Mr. Wemmick. મને ભાન થયું, મારી અપેક્ષાઓ મને દેખાયું. ઘણા બધા આમાં અર્થ એવા બધા નીકળે, પણ એવા બધા અર્થ કરવાનો ઘણીવાર આપણે ટાઈમ ન હોય. આ બધા વાક્યો આપણને બીવડાવવા માટે હોય. બાકી તમે ખાલી અહીંયા ફોકસ કરો. ફર્સ્ટ શું બતાવે? ક્રમ. અને ક્રમ નિયમ છે. ક્રમદર્શક નામની પહેલા આર્ટિકલ કયો આવે? ધ.
ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ. જો આ રીતે ધ ફર્સ્ટ એટલે કે પહેલું, ધ સેકન્ડ એટલે કે બીજું. આવી રીતે હાલ્યા જ કરે તમે જ્યાં સુધી જાઓ ત્યાં સુધી, અનંત ગણે એન સુધી. પછી ધ લાસ્ટ એટલે કે છેલ્લું, ધ ટોપ એટલે કે ટોચનું, ધ મિડલ એટલે કે મધ્યનું, પછી ધ નેક્સ્ટ એટલે કે બાજુનું, પછી ધ બોટમ એટલે કે તળિયાનું. આ બધું છે એ ક્રમ બતાવે, અને ક્રમ બતાવે એટલે આર્ટિકલ વિદ્યાર્થી મિત્રો કયા આવશે? ધ આવશે, ધ આવશે, ધ આવશે. ધ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો આગળ વધીએ. અવર શિપ ક્રોસ્ડ ખાલી જગ્યા એટલાન્ટિક ઇન 7 days. એટલાન્ટિક મહાસાગર છે. એટલાન્ટિક શું છે ભાઈ? મહાસાગર. અને નિયમ તમારે યાદ કરવો હોય તો કરી શકો. નિયમ આવો તમે યાદ કરી શકો. શું છે નિયમ? તો કે ભાઈ પવિત્ર નદીઓ, તળાવો, સરોવરો, ખાડીઓ, અખાતો, સામુદ્રધુનીઓ, એવી રીતે ટાપુઓ, એવી રીતે સાગરો, અને એવી જ રીતે મહાસાગરો. આ બધાય પ્રોપર નાઉન કહેવાય, અને આ બધાયના નામની પહેલા આર્ટિકલ ધ લાગે. એટલાન્ટિક મહાસાગર, આર્ટિકલ ધ. અને પ્રોપર નાઉન છે. જો અહીંયા આવ્યો આ કેપિટલ લેટર, અને કેપિટલ લેટર બતાવે છે કે આ નાઉન પ્રોપર નાઉન છે. પ્રોપર નિશ્ચિત નામ, પ્રોપર નાઉન નિશ્ચિત નામ છે, પ્રોપર નાઉન છે. આર્ટિકલ ધ ઇઝ ધ રાઈટ આન્સર. સમજાય છે? આવા કેટલાક નિયમો છે, 10-12 નિયમ છે, તમે યાદ કરી શકો તો તમારથી કામ થઈ જાય. ચાલો નેક્સ્ટ જોઈએ તો ઓન મંડે, રવિવારે, એન અનઆર્મ્ડ મેન એટલે કે શસ્ત્ર વગરનો, વિધાઉટ આર્મ, શસ્ત્ર વગર, સ્ટોલ ચોરી ગયો. સ્ટીલ એટલે ચોરવું, એનો ભૂતકાળ છે સ્ટોલ. 10,000 રૂપીસ, 10,000 રૂપિયા. એકમ દશક 100,000, 10 લાખ, સોરી 1 લાખ છે, 1 લાખ, 1 લાખ રૂપિયા ફ્રોમ ધ બેંક. સોમવારે એક શસ્ત્ર વગરનો માણસ બેંકમાંથી લાખ રૂપિયા ચોરી ગયો. હવે ચોરી ગયો એટલે એને કહેવાશે થીફ, ચોર. એને શું કહેવાશે? ચોર. અને આ અનઆર્મ્ડ મેન છે ને, એ આ ચોર છે, આ ચોર, આ જ છે આ. હવે નિયમ એક યાદ કરો. નિયમ કયો નિયમ? તો કે ભાઈ કોઈ નામનો પ્રથમ વખત ઉલ્લેખ થાય, પ્રથમ વખત ઉલ્લેખ, કોઈ એક વચન નામ હોય એનો પ્રથમ વખત ઉલ્લેખ થાય ત્યારે ઉચ્ચાર મુજબ એ કે એન આવે. બરોબર? ક્યારે એ આવે, ક્યારે એન આવે, આપણે જોઈ ચૂક્યા છીએ. પણ એ જ નામનો ફરીવાર એટલે બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, 10મી, 15મી વાર ફરી વખત એનો ઉલ્લેખ થાય તો આર્ટિકલ કયું આવે સાહેબ? ધ આવે. તો ચલો, તો જે 1 લાખ રૂપિયા જે ચોરી ગયો છો એ જ ચોર, થીફ, હેઝ નોટ બીન કોટ એટ, હજી સુધી પકડાયો નથી. તો આ ચોરી ગયો એ જ, આ એનો ફરી વખત ઉલ્લેખ થયો. પણ ફરક એવો પાડી દીધો કે અહીંયા છે એ વિદ્યાર્થી મિત્રો અનઆર્મ્ડ મેન કીધો, અને અહીંયા એને પછી ચોર બનાવી દીધો. પણ બે વ્યક્તિ એકનો એક જ છે, અને એકનો એક છે એટલે અહીંયા આવતા એ બીજી વાર ઉલ્લેખમાં નિશ્ચિત બની જાય છે. સો આર્ટિકલ ધ આવી જાય છે. ધ ઇઝ ધ રાઈટ આન્સર. ધ આપણો કેવો જવાબ છે? તો કે સાચો જવાબ છે. ચાલો આગળ વધીશું. ઇમિડિયેટલી food and drink issued from the cow in ખાલી જગ્યા endless stream. ચાલો, ઇમિડિયેટલી એટલે તરત જ, ફૂડ એન્ડ ડ્રિંક, ફૂડ એટલે ખોરાક, ડ્રિંક એટલે પાણી, ઇશ્યુ અપાયું ફ્રોમ ધ કાઉ એટલે કે ગાય પાસેથી, ઇન ખાલી જગ્યા એન્ડલેસ સ્ટ્રીમ. એન્ડલેસ અને સ્ટ્રીમ, સ્ટ્રીમ એટલે પ્રવાહ, ઝરણું, ક્ષેત્ર. આ નાઉન છે. એન્ડલેસ એટલે અંત વગરનું, અંતહીન. આ લેસ લાગે ને એ બધા વિશેષણ હોય, લેસ લાગે એ બધા વિશેષણ હોય,
અને એ વિરોધાભાસ બતાવતા હોય, વિરોધી હોય, વિરોધી, એ શું બની જાય છે ભાઈ? વિરોધી બને છે, વિરોધી. જો આમ હોય યુઝફુલ તો યુઝલેસ, જો વિરોધી, આનું વિરોધી. પણ છે બે વિશેષણ જ તે. ફૂલ એ વિશેષણ બનાવે, લેસ એ વિશેષણ બનાવે. કેરફુલ, કાળજીવાળું. કેરલેસ, બેદરકાર. પાવરફુલ, શક્તિવાળું. પાવરલેસ, શક્તિ વગરનો, શક્તિહીન. તો અહીં જો લેસ, લેસ, લેસ. આના બનાવે આ એન્ટોનિમ. એન્ટોનિમ એટલે વિરોધી, પણ છે બંને, આય તે અને આય તે બે શું છે સાહેબ? તો કે બે છે તો વિશેષણ જ છે, તો વિશેષણ જ. તો અહીંયા આ એક વચન નામ, આ નામની પહેલા વિશેષણ, તો વિશેષણના ઉચ્ચાર મુજબ આર્ટિકલ મૂકવાનો થાય. એન્ડલેસ, એથી ઉચ્ચાર થાય. એ ગુજરાતી શું છે સાહેબ? સ્વર. ગુજરાતી સ્વર એટલે કયા? યાદ કરી લેજો. અ થી અહ. ગુજરાતી વ્યંજન એટલે કયા? ક થી જ્ઞ. તો ઉચ્ચાર મુજબ આર્ટિકલ એન આવે એટલે જવાબ એ આવે. જવાબ તમારો કયો બનશે? એ બનશે. એ ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ, ખાલી જગ્યા ફ્રેન્ડ્સ હી હેઝ આર ઓલ પુઅર. સમજજો. હવે ફ્રેન્ડ્સ બહુવચન છે. હી હેઝ આર ઓલ પુઅર. ફ્યુઅર, ઈઆર પ્રત્યે લાગે એટલે તો કમ્પેરેટિવ ડિગ્રી બને. અહીંયા ડિગ્રી કે બનાવવાની નથી. આગળ મેં તમને ભણાવ્યું છે, ન ભણાવ્યું હોય તો નો તમે એ જોયું હોય તો અહીંયા રિપીટ કહી દઉં કે ધ ફ્યુ એટલે અમુક નિશ્ચિત, અમુક, થોડાક, નિશ્ચિત. કારણ કે ધ આર્ટિકલ શું બતાવે છે? નિશ્ચિત. અહીંયા ખાલી ફ્યુ હોય વગર આર્ટિકલનું તો અમુક, થોડાક, નકાર અર્થ. અમુક, થોડાક, નકાર અર્થ બતાવે છે, નકાર અર્થ. અને અ આર્ટિકલ હોય, અ ફ્યુ, તો અમુક, થોડાક, અનિશ્ચિત. અમુક, થોડાક, અનિશ્ચિત બતાવે. શું બતાવે? અનિશ્ચિત. હવે અહીં તમે જુઓ ભાઈ, ખાલી જગ્યા ફ્રેન્ડ્સ હી હેઝ, તેની પાસે છે એ બધા ગરીબ છે. તો એની પાસે છે એ થોડાક નિશ્ચિત, જેટલા છે એટલા નિશ્ચિત. અને નિશ્ચિત છે તો ધ ફ્યુ જવાબ બનશે. એટલે આ જવાબ નહીં આવે, આ જવાબ નહીં આવે, આ જવાબ આવશે. ધ ફ્યુ ફ્રેન્ડ્સ હી હેઝ. આ હી હેઝ, તેની પાસે છે એટલા જ, આ બતાવે છે કે આ નિશ્ચિત બની જાય છે. અને નિશ્ચિત બની જાય છે તો આર્ટિકલ ધ આવે છે, જે તમારે યાદ રાખવાનો છે. પુટ એપ્રોપ્રિએટ આર્ટિકલ ઇન ધ બ્લેન્ક. નીચે આપેલી ખાલી જગ્યામાં ચોક્કસ એપ્રોપ્રિએટ, યોગ્ય આર્ટિકલ મૂકો. આઈ હેવ ખાલી જગ્યા જીઓગ્રાફી એન્ડ જીઓમેટ્રી. મારી પાસે જીઓગ્રાફી છે અને જીઓમેટ્રી છે. આ બંને શું છે ખબર છે સાહેબ? સબ્જેક્ટ છે, સબ્જેક્ટ, વિષય. અને સબ્જેક્ટ કે વિષય હોય તો એને એક પણ આર્ટિકલ લાગતો નથી. નિયમ છે. સબ્જેક્ટ કે વિષયને એક પણ આર્ટિકલ લાગતો નથી. અને એક પણ આર્ટિકલ નથી લાગતો એટલે નો આર્ટિકલ બને છે. શું બને છે? નો આર્ટિકલ બને છે. તો આ નો આર્ટિકલ તમારો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 2024-25 એટલે કે લાસ્ટ જે સીસીઈ લેવાની, એ સીસીઈની અંદર પૂછાયેલા પ્રશ્નોનું આપણે સોલ્યુશન કર્યું છે. બધા જ આર્ટિકલના પ્રશ્નો છે. વધીને 5 કે 6 પ્રકારના નિયમોમાંથી જ પ્રશ્નો પૂછાયેલા છે. તો એનું તમે રિવિઝન કરતા રહેજો. અને જો આ સેશન તમને ગમ્યું હોય તો ચોક્કસ તમે કોમેન્ટ આપજો. ક્યાં અમારે સુધારો કરવાની જરૂર છે એ તમે જણાવજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો. લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હા, આ ભણાવ્યું છે એની તમારે જો પીપીટીની પીડીએફ જોતી હોય, પીપીટીની પીડીએફ જોતી હોય તો અમારી આ સત્યમ કેરિયર ઇન્સ્ટિટ્યૂટ ટેલિગ્રામ ચેનલ છે, એમાં આ પીડીએફ મુકાઈ જશે. એમાં તમે જોડાઈ જજો. મળીએ છીએ એક બીજા ટોપિકના રિવિઝન સાથે, પીવાયક્યુ સાથે. ત્યાં સુધી હું રજા લઈશું. જય હિન્દ, જય ભારત. હેવ અ ગુડ ટાઈમ. આવજો.